कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वेदो नित्यमधीयतां तदुदितं कर्मस्वनुष्ठीयताम् तेने सस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम् पापौगः परिधूयताम्
सुखे दोषोऽनुसन्धीयताम् आत्मेच्छा व्यवसीयताम् निजगृहात् तूर्णं विनिर्गम्यताम् संगः सत्सु विधीयताम् भगवतो भक्तिर्दृढाधीयताम् शान्त्यादिः परिचीयताम् दृढतरम् कर्मासु सन्त्यज्यताम् सद्विद्वानुपसर्प्यताम् प्रतिदिनम् तत्पादुका सेव्यताम् ब्रह्मेकाक्षरमध्यताम् श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम् वाक्यार्थश्च विचार्यताम् श्रुतिशिरः पक्षः समाश्रीयताम् दुस्तर्कात् सुविरम्यताम् श्रुतिमतः तर्कोऽनुसन्धीयताम् ब्रह्मास्मीति विभाव्यताम् अहरः अहरः ब्रह्मास्मीति विभाव्यताम् अहरः गर्वः परित्यज्यताम् देहेऽहं मतिरुच्यताम् बुधजनैः वादः परित्यज्यताम् क्षुद्व्याधिश्च चिकित्स्यताम् प्रतिदिनम् भीक्षौषधं भुज्यताम् स्वादन्नं न तु याच्यताम् विधिवशात् प्राप्तेन सन्तुष्यताम् शीतोष्णादिविसह्यतां न तु वृथा वाक्यं समुच्चार्यताम् औदासीन्यमभीप्स्यतां जनकृपा नैष्ठुर्यमुत्सृज्यताम् एकान्ते सुखमास्यतां परतरे चेतः समाधीयताम् पूर्णात्मासु समीक्ष्यतां जगदिदम् तद्बाधितं दृश्यताम् प्राक्कर्म प्रविलाप्यतां चितिबलान् नाप्युत्तरे श्लिष्यताम्
प्रारब्धं त्विह भुज्यताम् अथ पर ब्रह्मात्मना સ્થીયતા. વેદોનું નિત્ય અધ્યયન કરો, તેમાં કહેલા કર્મનું અનુષ્ઠાન કરો અને એ કર્મ વડે ઈશ્વરની આરાધના કરો. કામ્ય કર્મનો ત્યાગ કરો. પાપના સમૂહનો સારી રીતે નાશ કરો અને સંસારના સુખમાં દોષનું અનુસંધાન કરો. આત્માને જાણવાની દ્રઢ ઈચ્છા કરો અને પછી પોતાના ઘરમાંથી શીઘ્ર નીકળી જાઓ. એમાં આપણે કામ્ય મતિ ત્યજ્યતામ, કામ્યે મતિ ત્યજ્યતામ, કામ્ય કર્મનો ત્યાગ કરો. એક વાત આપણે જોઈ કે કામ્ય કર્મનો ત્યાગ શા માટે કરવાનો? તો કે કામનાથી મન કેવું થઈ જાય છે? કામનાથી પ્રેરાઈ અને ઇન્દ્રિયો વાટે વિષયોમાં જતું રહે છે. એટલે મનની અંદર આત્માના ચિંતનને બદલે શું થઈ જાય છે? એ વિષયોનું ચિંતન. વિષયોનું ચિંતન કરતું રહે મન, તો આત્માનું સુખ એને પ્રાપ્ત થાય નહીં. એટલે બહિર્મુખ થયેલું મન એ ક્યારે આત્મસુખને પ્રાપ્ત ન કરી શકે. અને કામના શું કરે છે? કામના એ ઈચ્છા રૂપે પ્રગટ થાય. તીવ્ર ઈચ્છા એ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કરાવે, વિષયોમાં એ જાય અને વિષયોમાં જ્યારે જાય ત્યારે એ ઇન્દ્રિયો વાટે મન પણ બહાર જતું રહે. એટલે આત્મસુખ જે છે એ શાંત મનની અંદર એ પ્રતિબિંબિત થાય છે. આત્માની અભિવ્યક્તિ ક્યાં થાય છે? શાંત એકાગ્ર મનમાં, શુદ્ધ મનમાં. પણ આ કામના શું કરે છે? મનને અશાંત કરી દે. જે શાંતિ છે એ શાંતિ, સવારે માતાજી કહેતા હતા, ઈચ્છા ઉત્પન્ન થઈ અને પછી એના માટે મન બહાર જતું રહે. જે શાંત સ્વરૂપ પોતાનું છે. અને એ શાંત સ્વરૂપ ક્યાં પ્રગટ થાય? તો કે શાંત મનમાં, શુદ્ધ અંતઃકરણમાં. અને એ અશુદ્ધિ શેની છે? વિક્ષેપ શેનો છે? એ વિક્ષેપ આવે છે માટે શાંત સ્વરૂપ ઢંકાઈ જાય છે. એટલે આ કામના શું કરે છે? મનને વિક્ષિપ્ત કરી દે છે, વિક્ષિપ્ત કરી દે છે, ચંચળ કરી દે છે. અને એમાં પડતું પ્રતિબિંબ પણ કેવું થઈ જાય? આત્માનું પ્રતિબિંબ પડે છે, સુખ સ્વરૂપ, શાંત સ્વરૂપ, એ વિચલિત થઈ જાય. એટલે જે એને સુખ મળવું જોઈએ એ મળતું નથી. એટલે કામ્ય કર્મ મારા સુખથી મને વંચિત રાખે છે. માટે કામનાના કર્મોનો ત્યાગ કરો. આ વાત આપણે વિસ્તારથી જોઈ. અને હવે એ જ કામનાના કર્મ એ મારા માટે બંધનરૂપ બને છે. માટે એવું કહેવામાં આવે છે કે કામ્ય કર્મનો ત્યાગ કરો. આ કામ્ય કર્મ એ બંધનરૂપ કેવી રીતે બને? એને બંધનરૂપ એટલે શું? તો કે જીવન મરણના ચક્રમાં ફેરવે રાખે છે. કોણ? કામ્ય કર્મ. આ કામ્ય કર્મ જ એ એક જન્મથી પછી બીજો જન્મ, આ જન્મમાં પણ અનેક કર્મ કરાવે અને આ જન્મ પૂરો થઈ જાય જીવન પછી એ જ કામના શું કરાવે છે? બીજી યોનિમાં પ્રવેશ કરાવી દે. કે એની ઈચ્છા રહી ગઈ એટલે એને ખાવું પીવું જે હોય એ ખવડાવી દો, કે એની ઈચ્છા રહી ન જાય. એની અધૂરી ઈચ્છા રહેશે ને તો પાછું એને થવું પડશે. એટલે કામના છે. કામના શું કરે છે? કામના શું કરે છે? તો કે બંધન, જન્મ મરણના ચક્રમાં ફેરવે છે. એટલે કામ્ય કર્મનો ત્યાગ કરો. આપણે સારરૂપ વાત જોઈ, પણ એ કેવી રીતે મને જન્મ મરણના ચક્રમાં ફેરવે એને જરાક આપણે વિસ્તારથી જોઈ. આ તો આપણે સારરૂપ વાત જોઈ લીધી કે કામયુક્ત કર્મ એ મને જન્મ મરણના ચક્રમાં ફેરવે. આ જીવનમાં જન્મ મરણના ચક્રમાં તો પછી ફેરવે, પણ આ જીવનમાં શું કરે છે? તો કે એ એક પછી એક કર્મ કરાવે જ રાખે, કરાવે જ રાખે.
એનો અંત આવે નહીં. એક કામના પૂરી કરી ત્યાં બીજી 3-4 કામનાઓ ઊભી થઈ જાય. એ પૂરી કરું ત્યાં બીજી અનેક ઊભી થઈ જાય અને આખું જીવન એમાં જ વ્યતીત થઈ જાય, પૂરું થઈ જાય. અને અધૂરી રહે એટલે ફરી પાછું નવું જીવન. અને ત્યાંય આ કામના પાછી પ્રવૃત્તિ કરાવે રાખે. એટલે જ્યારે કામનાયુક્ત હું કર્મ કરું ત્યારે એ કર્મ પણ કેવું હશે? ધર્મયુક્ત, અધર્મયુક્ત, વિધિ નિષેધ વાળું. કામ્ય કર્મ કરીએ ત્યારે વેદમાં જે બતાવ્યું, કર્મ તો 2 જ પ્રકારના હોય, કે કરવા જેવું અને ન કરવા જેવું. એમાં કામ્ય કર્મમાં 2 આવી જાય. આપણે આગળ જોયું હતું ને, નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, પ્રાયશ્ચિત કર્મ અને કામ્ય કર્મ. એ બધા વિધિ અંતર્ગત છે. અને વિધિ અંતર્ગત હોય એટલે કરો કરો કરો. અને કરો એમાં 2 આવે ને, સારું થાય ને ખરાબ થાય. કરવામાં કઈ બધું જ સારું થાય એવું તો હોય નહીં. એટલે કામ્ય કર્મ જ્યારે હું કરું ત્યારે સારું પણ કર્મ થાય છે અને ખરાબ પણ થાય છે. એટલે ધર્મયુક્ત કર્મ પણ થાય છે, અધર્મયુક્ત પણ કર્મ થાય છે. અને જ્યારે ધર્મયુક્ત કર્મ થાય ત્યારે પુણ્ય મળે અને અધર્મયુક્ત કર્મ થાય ત્યારે પાપ મળે. પુણ્યનું ફળ શું છે? આગળ આપણે વિચાર કરી હતી, સુખ. પાપનું ફળ શું છે? દુઃખ. એટલે કોઈ પણ હું કર્મ કરું છું ત્યારે 2 ફળ ઉત્પન્ન થાય. કામના થઈ, કામનાને આધીન કર્મ કર્યું એટલે ફળ આવ્યું. કોઈ પણ કર્મ ફળ આપ્યા વગરનું રહેતું નથી. અને ફળ ક્યારે આપે એ કંઈ નક્કી નહીં. એનું ફળ એક તરત જ મળી જાય. અને એક ફળ જેને શાસ્ત્રની ભાષામાં દ્રષ્ટ અદ્રષ્ટ ફળ કહેવાય. કર્મના 2 ફળ મળે, એક દ્રષ્ટ ફળ મળે, એક અદ્રષ્ટ ફળ મળે. જેને સ્થૂળ અને સૂક્ષ્મ કર્મ ફળ પણ કહેવાય. બીજી દ્રષ્ટિએ જોઈએ તો સ્થૂળ ફળ અને સૂક્ષ્મ ફળ. કર્મનું આ 2 ફળ મળે. સ્થૂળ ફળ શું મળે? તો કે ભાવતું ભોજન ખાધું અને મજા આવી ગઈ, મળી ગયું ને ફળ. એ ફળ કેવું છે? સ્થૂળ. શું થયું? સુખ થયું. શું થયું? તો કે સુખ જ થાય, તો કે સુખય ન થાય, દુઃખય થાય. તો ફળ મળી ગયું. એટલે દ્રષ્ટ ફળ જે મળે છે અથવા સ્થૂળ ફળ જે કહે છે કર્મનું, એ કેવું છે? સુખ અને દુઃખ રૂપે તરત જ મળે. કોઈ પણ કર્મ કરું તો એનું ફળ મળે જ. કેવું મળે? કાં સુખ મળે કાં દુઃખ મળે. આ 2 માંથી એક ફળ તો મળે. અને એ ફળને શું કહેવાય? દ્રષ્ટ. દ્રષ્ટ એટલે સ્થૂળ છે, તરત જ અનુભવાય અને એનો એક સંસ્કાર પડે. સુખ થયું તો એક સંસ્કાર પડ્યો. શું સંસ્કાર પડ્યો? તો કે આ તો ગમતું, મજાનું, એટલે રાગનો સંસ્કાર પડ્યો, ગમાનો સંસ્કાર પડ્યો. આ ગમી ગયું, મજા આવી ગઈ, એટલે ફરી પાછું મેળવવાની ઈચ્છા. એટલે એ રાગ. અને જે દુઃખ મળ્યું હોય તો શું થાય? બીજી વાર હવે ન કરવો. કેમ? તો કે અહીંયા તો દુઃખ થાય છે એટલે દ્વેષ થાય. સંસ્કાર રૂપે શું જમા થાય? સુખ મળે તો રાગ અને દુઃખ મળે તો દ્વેષ. કે એનો તિરસ્કાર કરવું, એનાથી ભાગવાની વૃત્તિ થાય, એનાથી છૂટવાની ઈચ્છા થાય અને એને વળગવાની ઈચ્છા થાય. શેમાં? જે રાગ થયો એમાં. સુખ આપ્યું એટલે ફરી સુખ મેળવવા પાછો દોડું, એટલે રાગ. અને આમાં દ્વેષ, સંસ્કાર પડી જાય. અદ્રષ્ટ ફળ જે છે એ એક ઉત્પન્ન થાય, જેને સૂક્ષ્મ ફળ કહેવાય છે. જેને જોઈ ન શકાય, અનુભવી ન શકાય, એને સૂક્ષ્મ કહેવાય. જેને જોઈ શકાય અને ઘણાને ન જોઈ શકાય પણ અનુભવી શકાય. ગુરુત્વાકર્ષણનો નિયમ અનુભવી શકાય, જોઈ ન શકાય. કે આ કઈ રીતે? તો કે ઉપર છોડેલો પદાર્થ નીચે આવે, પણ એ ગુરુત્વાકર્ષણ કેવી રીતે એને ખેંચે છે એ જોઈ ન શકાય. અનુમાનથી એનું જ્ઞાન થઈ શકે. એટલે ઘણી વસ્તુઓ જે છે જોઈ શકાય, ઘણી ન જોઈ શકાય પણ અનુભવી શકાય. એ બધા સ્થૂળ કહેવાય.
જેને જોઈ શકાય, અનુભવી શકાય. પણ જેને જોઈ ન શકાય અને એનો અનુભવ પછી થતો હોય, જેને અનુભવ પણ ન કરી શકાય, એ સૂક્ષ્મ કહેવાય. એટલે આપણી સૂક્ષ્મ ઇન્દ્રિયોને આપણે જોઈ ન શકીએ. આંખને જોઈ શકીએ પણ ચક્ષુ ઇન્દ્રિયને જોઈ શકાય? ચક્ષુ ઇન્દ્રિય સૂક્ષ્મ છે, જોઈ ન શકાય. સ્થૂળને જોઈ શકાય. એટલે સૂક્ષ્મ જે છે એ શું છે? તો કે સુખ થયું. કેમ સુખ થયું? તો કે ખાધું, ભાવતું ભોજન ખાધું અને સુખ થયું. પણ એ કેવી રીતે ખાધું? બીજા પાસેથી જૂટવીને ખાઈ ગયો તો સુખ તો થાય, પણ બીજાની પાસેથી એ ખાતો તો ને મેં લઈ લીધું, એને ખાવા ન દીધું, તો એને શું થયું? એને દુઃખ થયું, એને પીડા પહોંચી, એને અન્ન. તો એ જે બીજું જે ફળ ઉત્પન્ન થયું, ખાધું એટલે સુખ તો થઈ ગયું, કારણ કે એની પાસેથી મેં લઈ લીધું ને ખાઈ લીધું, સુખ તો થઈ ગયું. પણ એનું જે બીજું કર્મનું ફળ, એ કર્મનું બીજું ફળ ઉત્પન્ન થયું, એ શું થયું? બીજાને પીડા, કષ્ટ, એને કારણે પાપ કર્મ. એ પાપ. અથવા તો મારી પાસે અન્ન ન હતું, મેં ખાધું તો ખરું, પણ પેલા એને ખવડાવ્યું અને પછી મેં ખાધું, તોય સુખ તો થયું. પણ બીજું જે કર્મનું ફળ ઉત્પન્ન થયું, એ કેવું થયું? તો કે પુણ્ય. પુણ્ય થયું. કાં પાપ કાં પુણ્ય, સુખ અને દુઃખ. આ કર્મનું ફળ દરેક કર્મના ફળમાં આવે. કાં સુખ અને દુઃખ રૂપે એ મળી જાય તરત જ, અને પાપ પુણ્ય શું થાય? જમા થાય. જમા થાય. એટલે જે કર્મ કરું છું એ કર્મમાં આવું થતું જ રહે છે. અને એ કર્મ થતું રહે અને પછી શું થાય? તો કે એ જમા થતા રહે. કયા જમા થઈ ગયું? પાપ પુણ્ય જમા થઈ ગયા, સુખ દુઃખ ભોગવાઈ ગયા, અને એક સંસ્કાર છોડતા ગયા. રાગ દ્વેષના સંસ્કાર છોડતા જાય છે આપણા અંતઃકરણ, મન, ચિત્ત. અને પાપ પુણ્ય જમા થતા જાય. અને એનું ફળ ક્યારે મળે? તો કે એ કર્મના, જેણે કર્મનો નિયમ બનાવેલો છે, એવા નિયંતાના કર્મના નિયમને આધીન મને એનું ફળ મળે. એટલે એ જે ભેગા થયેલા કર્મના ફળ છે એને શાસ્ત્રમાં શું કહેવાય? સંચિત કર્મ. સંચિત કર્મ થાય. એ કેટલા હશે? તો કે ગણતરી ન કરી શકાય એટલા. હિમાલય એની પાસે નાનો પડે એટલા કર્મના ફળ જમા છે સંચિત કર્મ રૂપે, પાપ પુણ્ય રૂપે. કારણ કે કેટલા જન્મ લીધા છે ખબર નથી. આ જન્મમાં અત્યારે 50-60 વર્ષ જે થયા હોય એ વર્ષમાં કેટલા કર્મ કર્યા, દિવસ દરમિયાન કેટલા કર્મ. દરેક કર્મ કરીએ ત્યારે આ બે ફળો ઉત્પન્ન થાય છે. અને એ જમા થતા જાય, જમા થતા જાય. અને પછી યોગ્ય સમય આવે ત્યારે એ ફળ આપવા માટે પ્રવૃત્ત થાય. એટલે સંચિત કર્મ જે છે એ યોગ્ય સમયે ફળ આપે છે. આપણે વ્યવહારમાં આપણે દ્રષ્ટાંત લઈએ તો આપણી પાસે પૈસા હોય તો આપણે પછી એની જરૂર ન હોય તો શું કરીએ? ફિક્સ ડિપોઝિટ કરીએ. ફિક્સ ડિપોઝિટ એને આપણે ઉપાડી ન શકીએ. ફિક્સ ડિપોઝિટ તો એમને રહે, પણ એનું વ્યાજ આપણે વાપરી શકીએ. એ ફિક્સ ડિપોઝિટમાંથી જે ફળ આપવા તૈયાર થયું વ્યાજ, એ આપણે વાપરીએ. એવું અહીંયા કંઈક છે. આ સંચિત કર્મ ફિક્સ ડિપોઝિટ છે, એ જમા થઈ ગયા. પણ એમાંથી બધા જ કંઈ આપણે ફળ ભોગવવા ના આવી, પણ એમાંથી જે હવે તૈયાર થયું, ફળ આપવા માટે જે તૈયાર થયું, એ પાપ રૂપી હોય કે પુણ્ય રૂપી હોય, એ જે ફળ આપવા તૈયાર થયું એને આધીન પછી શરીર મળે. એને આધીન શરીર મળે. જો પાપ કર્મનો ક્ષય કરવાનો હોય, એ ફળ આપવા તૈયાર થાય તો એ પાપ કર્મ જ્યાં ભોગવાય એવું શરીર મળે. અને પુણ્ય કર્મનો ઉદય થઈ ગયો હોય એમાંથી એ વ્યાજ રૂપે આવે તો એને ઉચ્ચ લોકમાં જવાનું થાય. અને નહીં તો અધોય લોકમાં જવાનું થાય. અધો યોની, ઉર્ધ્વ યોની, મધ્યમ યોની. જ્યારે પાપ પુણ્ય સરખા હોય, થોડુંક પુણ્ય વધારે હોય ત્યારે મનુષ્ય યોનીમાં એ પાછો આવે.
ફરી પાછો મનુષ્ય થાય. મનુષ્ય મનુષ્ય જ થાય એવું નહીં, ગાય ગાય જ થાય એવું નહીં, પણ એના કર્મને આધીન છે. એ જે કર્મ કર્યું છે એને આધીન એને પછી મળે. એટલે એ ઉર્ધ્વ લોકમાં જાય તો આ મનુષ્ય લોક થી ઊંચો લોક છે એ ઉર્ધ્વ લોક. આપણે હાથે આમ કરીએ ને, આમ ખરેખર આમ કે આમ એવું એ તો આપણે જ્યાં છીએ એને આધીન આપણે ઉપર નીચે કરીએ છીએ. અને જે મારાથી ઉત્કૃષ્ટ હોય એને આપણે બતાવીએ કઈ રીતે? આમ જ બતાવાય ને, કઈ નીચે ના બતાવે. કારણ કે આપણો ઉત્કૃષ્ટ શું છે? શિર છે. એટલે જયારે હું આ દીક્ષા લઈને પછી જતો હતો ઉત્તરકાશી થી પછી બેંગ્લોર, ત્યારે એક દાદા રસ્તામાં એ કે આમ તો કઈ પરિચય નહીં, પછી તો મને ખવડાવ્યું ને જમાડ્યું ને બધું કર્યું આગ્રહ કરીને. એ કે આમ આ બજારનું નથી, મારી પત્નીએ પ્રેમથી બનાવીને આપ્યું છે, એમ તમને આપું. એટલે ભગવાને ખવડાવ્યું. યોગક્ષેમ વહામી હમ, ત્યાં એ સાર્થક થયું છે. તો એ કે ભગવાન આમ બધા કેમ આમ કેમ કે હાથ કરે છે? ભગવાન ઉપર છે, ઉપર છે, એમ આમ કેમ નથી કહેતા? નીચે કેમ નથી કહેતા? કારણ કે આપણો ઉત્કૃષ્ટ ભાગ ક્યાં છે? ઉપર છે. અને એ ભગવાન આ મારાથી કેવા છે? ઉત્કૃષ્ટ છે. એટલે આપણે એને આમ બતાવીએ છીએ, આમ નથી બતાવતા. આપણો અધો ભાગ શું છે? ચરણ. નીચેનો ભાગ ચરણ છે. એટલે જે નીચે પતન તરફ આપણે બતાવવાનું હોય ત્યારે નીચે બતાવીએ છીએ. કેમ? કારણ કે હું મારી સ્થિતિ છે એને આધીન કરું છું. બાકી તો આમ બ્રહ્માંડ તો કેવું છે? અંડા આકારનું છે. તો એમાં ઉપર નીચે કઈ હોય? ગોળ જે હોય. પણ આપણી જ્યાં સ્થિતિ છે એને આધીન આપણે ઉપર નીચે કહીએ છીએ. એટલે જે કર્મ છે એ આપણે પાછા મૂળવા કે એ કર્મને આધીન જો પુણ્ય કર્મ ફળ આપવા તૈયાર થાય, કારણ કે કર્મ થયું અને એના જીવનમાં સારા કર્મ વધારે થયા. કેવી રીતે કર્યા? કામ્ય કર્મ તો કર્યું કે પોતાની ઈચ્છાની, પોતાની કામનાની પૂર્તિ કરવા માટે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, પરિવારનું પાલન પોષણ કરવા માટે જે એણે કર્મ કર્યું, એ કર્મ એણે કર્યું એમાં બીજાને સહાય થઈને કર્યું, બીજાને મદદરૂપ થઈને કર્યું, બીજાને નુકસાન ન થાય એ રીતે કર્યું. એટલે ધર્મયુક્ત કર્મ કર્યું. તો એના બેલેન્સમાં શું વધશે? એનું બેલેન્સ કેવું થતું હશે? પુણ્ય કર્મનું. પણ બીજાને છેતરીને, કપટ કરીને, બનાવટ કરીને, એને દુઃખ આપીને એમાં લઈ શકું ને હું. અને એવી રીતે લઈ લીધું હોય શું? અન્ન, વસ્ત્ર, રહેઠાણ, બધું, સત્તા, સંપત્તિ, આ બધું એને મેળવ્યું તો એનું બીજું કર્મ એનું જમા થયું, પાપ કર્મ. ઓલું સુખ દુઃખ તો તરત જ મળી ગયું, પણ પાપ કર્મ જમા થયું અને એનું ફળ એને પછી ભોગવવું જ પડે. પછી ભોગવવું પડે, કારણ કે એ તો જમા થાય છે અને જયારે ફળ આપવા તૈયાર થાય ત્યારે જ ભોગવી શકાય. અને ક્યારે ભોગવવાનું એ કઈ નક્કી કરી શકાય નહીં. ધૃતરાષ્ટ્રને 2-4 જન્મે, ગઈ શિબિરમાં મેં કહ્યું હતું, 2-4 જન્મે એને અંધપણું પ્રાપ્ત થયું. કારણ કે એને પક્ષીઓની આંખો વીંધી નાખી હતી. પણ એને બીજા જન્મે ન મળ્યું, એ જન્મમાં ન મળ્યું, અનેક જન્મ 2-3 જન્મ પછી મળ્યું. મહાભારતમાં એનો ઉલ્લેખ. એટલે ક્યારે મળે એ કઈ નક્કી નહીં, પણ મળે ખરું. ક્યારે મળે? તો કે કર્મનું ફળ ભોગવ્યા વગર છૂટકો જ નહીં. યુગાંતરે પી, યુગાંતરે એ યુગ પૂરો થઈ જાય તો પણ એને એક યુગમાં તો કેટલાય જન્મ લેવાય છે. એ યુગ પૂરો થઈ જાય તો એ કર્મ કરનારને કર્મનું ફળ છોડતું નથી. એનો પીછો કરે જ રાખે, કરે જ રાખે. અને જયારે એનો સમય આવે ત્યારે એને એ ક્ષય કરાવે, ક્ષય કરવો જ પડે. એટલે અને ભીષ્મ પિતામહને બાણસૈયા ઉપર સૂવું પડ્યું. કેમ? તો કે એને નાગને નાખી દીધો તો કાંટાની વાડમાં અને એના આખા શરીરમાં ઓલા સૂળા ભોંકાઈ ગયા હતા. એટલે એને બાણસૈયા ઉપર સૂવું પડ્યું. ભગવાન કૃષ્ણને પારધીના હાથે વિંધાવવું પડ્યું, કારણ કે વાલીને માર્યો હતો. એટલે કર્મનું ફળ ભોગવવું જ પડે, એમાંથી છટકી શકાય નહીં. પણ જો પુણ્ય કર્મ હોય તો ઉર્ધ્વ લોકમાં જાય, ત્યાં સુખ ભોગવે, પાછો આવે.
અને પાપ કર્મ હોય તો અધોયોનીમાં જાય, પશુ પક્ષી પ્રાણી વનસ્પતિ, જ્યાં દુઃખ જ માત્ર દુઃખ જ છે, પરતંત્રતા જ છે. અને જ્યારે બે સમાન હોય ત્યારે એવું કહેવાય છે થોડુંક પુણ્ય વધે ત્યારે મનુષ્ય થાય અને ફરી પાછો કર્મ કરે. મનુષ્ય યોનિમાં જ કર્મ કરવાની સ્વતંત્રતા રહેલી છે. મનુષ્ય યોનિમાં જ બુદ્ધિ વિશેષ છે. આ બે સામર્થ્ય છે જેને કારણે એ મુક્ત થઈ શકે. એટલે દેવતાઓ ઈચ્છે અને ઓલા પશુ પક્ષી પ્રાણી એવું ઈચ્છે કે અમને મનુષ્ય બનાવો. એટલે દુર્લભ આ જીવન છે, મનુષ્ય જીવન. એમાં મુમુક્ષા થવી દુર્લભ છે, એમાં મહાપુરુષોનો સંગ થવો દુર્લભ છે. એટલે આ કામ્ય કર્મ મને શું કરે છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી ફરી જન્મ, ફરી ફરી એ ચક્રમાં ફેરવે. અહીં કે ઓલા જમા થતા જાય એને આધીન પાછો જન્મ, પાછા કર્મ, પાછું બીજી યોનિમાં કર્મનો ક્ષય થાય, કર્મફળનો ક્ષય થાય છે. મનુષ્ય યોનિમાં જ નવા કર્મ થાય છે. આ મનુષ્ય યોનિમાં આવીને એટલા બધા કર્મ કરી લે છે કે અનેક યોનિનું ભાથું તૈયાર કરી લે. આપણે જઈએ તો આરે ભાથું લે ને, ઢેબરા બનાવું, ઢેબરા લાવું, અથવા હું જાઉં તો ઢેબરા બનાવીને જાઉં. કેમ? તો કે હવે મુસાફરીમાં જવું છે તો ભાથું આરે જોઈએ ને ખાવાનું. એમ આ મનુષ્ય જીવન એવું છે કે અનેક યોનિની યાત્રા અહીંથી થાય છે અને અનેક યોનિમાંથી છૂટવા માટે પણ આ જ યોનિ છે. એટલે આ બધા પોટલા અહીંયા જ છૂટે અને પોટલા અહીંયા જ બંધાય છે મનુષ્ય જન્મમાં. એટલે એ જ અનેક યોનિમાં ફેરવે અને એ અનેક યોનિમાંથી મુક્તિ પણ આ જ અપાવે. એટલે અને આ રીતે એ કર્મ કરતો રહે જીવન દરમિયાન અને અંતે પાછી જે કામના અધૂરી રહી ગઈ એ અધૂરી કામનાની પૂર્તિ અર્થે ફરી પાછો જન્મ. અને આ ચક્ર એનું ચાલતું રહે છે. અને આ કામના એ રીતે બંધનકારી છે. માટે અહીં કહ્યું છે કામના કામ્યે મતિહિ ત્યજ્યતા. આ કામ્ય કર્મનો ત્યાગ કરો. ત્યાગ કરો એટલે તો એ કર્મનો ત્યાગ એ કામનાનો ત્યાગ નથી. કામ્ય કર્મનો ત્યાગ એટલે કર્મનો ત્યાગ નહીં. આપણે તો કે હવે કામનાયુક્ત કર્મ જ ન કરવું. કર્મ જ ન કરવું એ તારા હાથમાં છે નહીં. કર્મ કર્યા વગર તું ક્ષણવાર પણ રહી શકીશ નહીં. નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠતી અકર્મકૃત. તું એક ક્ષણવાર પણ કર્મ કર્યા વગર રહી શકવાનો નથી. એટલે કર્મ ન કરવું એવો ઉપદેશ ન હોય. કામ્ય કર્મનો ત્યાગ એટલે કર્મનો ત્યાગ નથી, પણ એમાં રહેલી કામનાનો ત્યાગ. જે કર્મ હું કરું છું કામનાયુક્ત, એ કામનાનો ત્યાગ કરવાનો છે. કર્મ તો કરતું જ રહેવું પડશે, પણ એ કામનાનો ત્યાગ એટલે તો કે જે કર્મ પોતાના ફાળે આવે કરવાનું. જ્યાં છું ત્યાં મારું કોઈ કર્તવ્ય છે, મારું કોઈ કર્મ છે અને એ કર્મ હું કરું ત્યારે એ કર્મને હું ઈશ્વરની સેવામાં ફેરવી નાખું. કામ્ય કર્મ ન રહે. શું થઈ ગયું? તેને સસ્ય વિધીયતામ. આગળ આપણે કહ્યું હતું ને, ઈશ્વરની આરાધના રૂપ કર્મ કરો. તે કર્મને ઈશ્વરની આરાધના બનાવી દો. કામનાયુક્ત કર્મ જે છે એમાં કામનાનો ત્યાગ કરી અને એ જ કર્મને શું કરવાનું છે? ઈશ્વરની પૂજા, ઈશ્વરની સેવા, ઈશ્વરની આરાધના એ બનાવી દો. તો એ કર્મ મને બંધનરૂપ નહીં થાય, એ મને બાંધનારું નહીં થાય, એ મને મુક્તિ અપાવનારું થશે. કેવું કર્મ? ઈશ્વરની આરાધના રૂપ. જો ભગવાન વચ્ચે આવી જાય તો મારું કઈ, સવાર માતાજી એ કહ્યું હતું ધ્યાનના ક્લાસમાં કે કર્મ ઈશ્વરને વચ્ચે રાખીને થઈ જાય, ઈશ્વરને કેન્દ્રમાં રાખીને થઈ જાય તો પછી કામના ત્યાં રહેશે નહીં. એટલે કામનાનો ત્યાગ એ એટલે કે
ઈશ્વરને સમર્પિત કર્મ બનાવી દેવા, ઈશ્વરની આરાધના રૂપ કર્મ કરવા. એટલે પોતાના કુટુંબ માટે, ગુજરાન ચલાવવા માટે વ્યવસાય કરવાનો હોય, અથવા ઘરમાં રહીને ઘરમાં જે ઘરની જવાબદારીઓ બહેનોને સંભાળવાની હોય, તો એ જે કંઈ કર્મ કરે છે એ કર્મ શેના અર્થે કરવાનું? ઈશ્વરની સેવારૂપ. હું કોઈ વ્યક્તિની આ કરતો નથી, વ્યક્તિ માટે કરતો નથી, વ્યક્તિને અર્થે કરતો નથી, પણ કોના માટે કરું છું? ઈશ્વરને અર્થે કરું છું. કે આ રૂપમાં રહેલા ભગવાન, એને ખાવા જોઈએ, એને પીવા જોઈએ, એને રહેવા જોઈએ, તો એને પૈસા જોઈએ, તો એના માટે હું આજીવિકા કમાઉં. કોના માટે? પુત્ર માટે નહીં, પત્ની માટે નહીં. પણ જો એ ભગવાન ત્યાં રહે તો એ પત્ની એ ભગવાન, પુત્ર એ ભગવાન. પણ જો એ ભગવાનની જગ્યાએ પત્ની પુત્ર આવી ગયા તો આસક્તિ, થઈ ગઈ, કામનાયુક્ત કર્મ થઈ ગયું. પણ ઈશ્વરની આરાધના હું કોઈ વ્યક્તિ વિશેષ માટે કરતો નથી, એ રૂપમાં રહેલા ભગવાનની આરાધના છે. એ પછી પુત્ર રૂપે છે, પત્ની રૂપે છે, પરિવાર રૂપે છે, સમાજ રૂપે છે, રાજ્ય કે રાષ્ટ્ર રૂપે રહેલું છે, એની હું એ રૂપમાં રહેલા ભગવાન એના માટે કરું છું. તો નહીં રાગ થાય, નહીં દ્વેષ થાય. કારણ કે રાગ દ્વેષ ક્યાં થઈ જાય છે? મારા માટે કરું ત્યાં, હું માટે કરું ને મારાના માટે કરું ત્યાં. હું ને મારા માટે જયારે કર્મ થાય એ કામ્ય કર્મ થયું, અને એમાં રાગ આવે, આસક્તિ આવે, દ્વેષ પણ થાય. કારણ કે અવરોધ કરે તો એના પ્રત્યે દ્વેષ આવે. પણ જો ભગવાન કેન્દ્રમાં રહેતો, એમાં રહેલા ભગવાન માટે કરું છું, એ સાચો ઈશ્વર અર્થે કરેલું કર્મ છે. આ કર્મયોગ છે. અને આ કામનાનો ત્યાગ એટલે ભોગ બુદ્ધિનો ત્યાગ. કામનામાં શું છે? હું ભોગવું અને બીજો કોણ ભોગવે? હું ભોગવું. પેલા તો હું ભોગવું, જે કઈ મળે એ ભોગવે કોણ? તો કે હું, અને પછી મારા. એ સિવાય બીજા કોઈ નહીં. કે આ કર્મ મેં કર્યું અને એનું ફળ કોણ ભોગવે? હું ભોગવું અને મહારાજ ભોગવે. એ સિવાય કોઈ નહીં. તો એ કામ્ય કર્મ થઈ ગયું, ભોગ બુદ્ધિ. પણ આ કર્મ નું જે ફળ છે એમાં સર્વનો કઈ ભાગ છે. પ્રસાદ હોય, પ્રસાદ એકલા કઈ ભોગવી લે? બધાને વેચીએ છીએ. મારા એમાં ભેદ રહેતો નથી. ભલે થોડું થોડું જેટલું છે એને આધી, વધારે છે તો વધારે આપવું, ઓછું છે તો એમાંથી થોડું થોડું કરીને આપવું. એટલે કર્મમાં ઈશ્વર રહે અને ફળમાં પ્રસાદ બુદ્ધિ રહે, તો એ ભોગ બુદ્ધિ માંથી હું ઉપર ઉઠી શકું. એટલે એ વિષયોમાંથી ભોગ બુદ્ધિ, ધનમાંથી ભોગ બુદ્ધિ, પ્રતિષ્ઠામાંથી આ બધી ભોગ બુદ્ધિ જે છે, હું જ મેળવું અને મહારાજ મેળવે એ ભોગવું, એનો એ વૃત્તિનો ત્યાગ કરવો. અને એ કેવી રીતે થાય? વિવેકથી થાય. વિવેકથી વિષયોમાં દોષ દર્શન કરું તો એમાં ભોગ બુદ્ધિ નહીં રહે. અને ગીતાજીમાં કહ્યું ને, એહી સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવતે આદ્યંતવંત કોંતેય ન તેષુ રમતે બુધઃ. ડાયો માણસ એમાં રમણ કરતો નથી, વિષયોમાં રમણ કરતો નથી. કેમ? તો કે વિષયો કેવા છે? એહી સંસ્પર્શજા, સંસ્પર્શ જે સંયોગથી ઉત્પન્ન થતું, ઇન્દ્રિય અને વિષયના સંયોગથી ઉત્પન્ન થતું જે સુખ છે, ભોગ, એ કેવું છે? ભોગ દુઃખ યોનય. એ દુઃખની યોની છે, દુઃખ ઉત્પત્તિનું સ્થાન છે. સુખ ઉત્પત્તિ નથી થવા. આપણે તો શું કહે? ભોગ ભોગવીને હું સુખી થઈ જાઉં, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધું માણીને હું સુખી થઈ જાઉં. પણ અહીંયા તો ગીતાજી કહે છે, એ સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય. એ સુખ આપનારા નથી, એ તો દુઃખની યોની છે. યોની એટલે ઉત્પત્તિ સ્થાન, કે દુઃખ ત્યાંથી ઉત્પન્ન થાય છે. એ ઉત્પન્ન કરનારું સ્થાન છે. અને એ કેવું છે? આદ્યંતવંત, આદિ અને અંત વાળું છે. માટે હે કોંતેય,
એમાં ડાહ્યો માણસ છે એમાં રમણ કરતો નથી. અને ભર્તુહરિજી કહે છે ને, ભોગો ને ભોગતા વયમેવ ભોગતા, હું ભોગોને ભોગવતો નથી, ભોગ મને ભોગવી જાય છે. જે આપણે જોયું હતું ને, દારૂડિયો દારૂને પીતો નથી, દારૂ દારૂડિયાને પી જાય છે. આપણને એમ થાય કે હું ભોગ કરું છું. હા, અન્નને દાંતને એવું થાય કે હું અન્નને ચાવું છું, પણ અન્ન દાંતને ચાવી જાય છે એટલે તો પછી પડવા માંડે. અહીં કે અન્ન ચાવીને પછી શું થઈ ગયું? કોણ ચવાઈ ગયું? અન્ન ચવાઈ ગયું. અન્ન તો એવું ને એવું રહ્યું, દાંત ચવાઈ ગયા. આપણે એ ઉલટું સૂત્ર કરી નાખ્યું છે. હું ભોગવું છું, હું ભોગવતો નથી, ભોગ મને ભોગવી જાય છે. ભોગે રોગ ભયમ, ભોગમાં રોગનો ભય છે. વધારે પડતો ભોગ ત્યાં રોગ આવે. આ રૂપ જોઈને પછી શું થઈ જાય? રોગ આવી જાય. મોતિયો, આ નંબર, બેતાલા શરૂ થઈ ગયા. કેમ? તો કે આણે રૂપ એટલું બધું ભોગવું કે હવે પછી એ રોગગ્રસ્ત થઈ ગયું. અમે થાય ને સાંભળીને અમે તો હવે તો ડીઝે, એ ડીઝે નો ઘોંઘાટ જલ્દી બેરાસ આવી જાય. કર્ણ પિશાચ, આ કર્ણ પિશાચ છે, એનાથી બેરાસ આવે. એટલે હું ભોગ ભોગવતો નથી, ભોગ મને ભોગવી જાય છે. અને ભોગમાં રોગનો ભય છે. તો વિષયમાંથી, કામ્ય કર્મમાંથી શું થશે? વૈરાગ્ય. વિવેક થાય તો વૈરાગ્ય આવે. દોષ દર્શન કરવું. શેમાં દોષનું દર્શન કરવું? જ્યાં મને સુખ દેખાય છે ત્યાં. જે વિષયમાં મને સુખ દેખાતું હોય ત્યાં હું દોષ દર્શન કરું કે એમાં સુખ જ માત્ર નથી. સુખ તો આભાસ માત્ર છે. સુખ છે નહીં, આભાસ કરાવે છે. ઓલું મૃગજળમાં જળ છે નહીં, જળનો આભાસ થાય છે. અને ઓલું હરણ દોડીને મૃત્યુ પામી જાય. કેમ? તો કે આભાસ એને દોડાવે રાખે કે હું જલ્દી પાણી પી લઉં, પણ એ પાણી હોય નહીં. એમ વિષયોમાં સુખનો આભાસ છે, વાસ્તવમાં સુખ નથી. એ સુખ તો અહીંથી પ્રગટ થાય જયારે વિષયમાં પ્રાપ્ત થાય છે. આપણે આગળ જોઈએ એ પ્રમાણે. એટલે ત્યાં આભાસ માત્ર છે, વાસ્તવમાં નથી. અને એ વિષયોમાં બીજું એવું કહ્યું છે કે દોષ દર્શન કરવા પ્રતિપક્ષ ભાવના. જો મને સુખ દેખાતું હોય એમાં, તો મારે એની વિપરીત જોવું. માત્ર એમાં સુખ છે નહીં. પ્રતિપક્ષ, પ્રતિ એટલે એના તરફ, એનાથી વિરુદ્ધ. જો સુખ દેખાતું હોય તો નુકસાન જોવું. લાભ દેખાતો હોય કે આ વિષય મને મળી જાય તો મને લાભ, પણ લાભ નથી, નુકસાન છે. બે હારે જ છે કે એક દ્રષ્ટિએ મને લાભ દેખાય છે, બીજી દ્રષ્ટિએ નુકસાન છે. કે મેં બધું બહુ કમાયો, પણ કમાયો તો ગુમાવ્યું નહીં કાંઈ. આ યૌવન તો વયું ગયું, એમાં આ શક્તિ એમાં ખર્ચાઈ ગઈ, તો એ નુકસાન ન થયું. એમાં માત્ર લાભ નથી, લાભ નુકસાન બે સાથે જ છે. એટલે વિષયો મને તો મારી દ્રષ્ટિ ક્યાં છે? લાભ ઉપર જ દેખાય છે, માટે ઓલું બીજું પાસું દેખાતું નથી. એટલે વિષયોમાં રહેલા દુઃખ, એને આમ તો વિષયમાં સુખય નથી ને દુઃખય નથી. વિષયો નિર્દોષ છે, પણ મારી જે અંદર રહેલી વાસના એને આધીન મને ત્યાં સુખ દુઃખ પ્રતીત થાય છે. એટલે જો સુખ દેખાતું હોય તો મન એમાં આસક્ત છે, તો એને છોડાવવા માટે મારે શું કરવું પડે? એને દર્શન, અહીંયા સુખનું છે તો એને દુઃખનું દર્શન કરાવવું પડે, તો એમાંથી એ મુક્ત થાય. એ મમત્વ એનું છૂટે, આસક્તિ એમાંથી છૂટે. નહીતર તો વધારે ને વધારે એમાં ગ્રસ્ત થતો જાય. પણ જ્યાં એ વિષયમાં એ સુખ દેખાય છે ત્યાં શું જોવાનું? દુઃખ. એટલે આપણે સમજવાનું છે આ વિષયમાં નથી સુખ, વિષયમાં નથી દુઃખ. એ ઉત્પન્ન ક્યાં થાય છે? મનમાં. સુખાકાર વૃત્તિ, દુઃખાકાર વૃત્તિ એ મનના ગુણધર્મો છે.
વિષય તો વિષય જ છે, એ ઈશ્વરની સૃષ્ટિ છે, સુંદર છે, નથી સુખ નથી દુઃખ, જેવું છે એવું બરોબર છે, સ્થાને છે. પણ એમાં હું સુખનું આરોપણ કરી દઉં છું, એમાં જ હું દુઃખનું આરોપણ કરી દઉં છું. એટલે જો સુખનું આરોપણ કરતું હોય તો એમાંથી એને મુક્ત કરવા શું કરવું પડે? એનાથી વિરુદ્ધનું દર્શન કરાવવું, પ્રતિપક્ષ દોષ દર્શન. અને દોષ દર્શન શું કરાવવું? તો કે વિષયોને પ્રાપ્ત કરવામાં સુખ છે, વિષયોને પ્રાપ્ત કરવામાં સુખ રહેલું નથી. એટલે તો કે આ પેટ છે ને એટલે વેઠ કરવી પડે. પેટ કરાવે વેઠ. પેટ ના આપ્યું હોત તો કોઈ કરત નહીં. કેમ કરે? એને એની પ્રાપ્તિમાં એને સુખ છે એટલે તો એમાં કામચોરી કરે છે, અથવા તો ગમે તેવું કરી નાખે છે, એમાં લાચારી છે એટલે કરે છે. પ્રસન્નતાપૂર્વક નથી થતું. કેમ નથી થતું? કારણ કે એમાં એની એ કરવામાં સુખ રહેલું નથી. એટલે વિષયો, એટલે બહેનો જયારે ભાઈઓ બધા બહાર ગયા હોય ને એકલા જ હોય તો રસોઈ બનાવે તો કે આજ હાલશે. કેમ હાલશે? દરરોજ તો હાલે નહીં એટલે બનાવવું પડે. એટલે એ કરવામાં સુખ નથી. કરવામાં, વિષયની પ્રાપ્તિ કરવામાં કોઈ પણ કર્મ સુખ રહેલું નથી. એટલે પ્રાપ્તિમાં દુઃખ જ છે. વિષયની પ્રાપ્તિ કરવામાં દુઃખ રહેલું છે. અને પ્રાપ્ત થઈ જાય ત્યારે તો સુખ થાય ને. કેટલી વાર થાય? ક્ષણ વાર થાય. એ વિષયની પ્રાપ્તિ થઈ ગઈ. આ જીભ ઉપર મૂક્યું ભાવતું ભોજન, આ એક રસ. બાકી તો પાંચે પાંચ સમજવાના: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એ જયારે મળે ત્યારે તો સુખ થાય ને. હાથમાં આમ પૈસા આવે ત્યારે તો સુખ થાય ને. ભલે ની એ કમાવા ગયા, નોકરી કરી, કે ખેતરમાં કામ કર્યું, કે જ્યાં કર્યું ત્યાં હાથમાં પૈસા આવે ત્યારે તો સુખ થાય ને. પણ કેટલી વાર થાય? ઓલા લિસ્ટ આપે તરત જ, એટલું એટલું લઈ આવું છે, તો કે અરે અરે આ કેટલી મહેનત કરી અને એટલું કમાયા, ત્યાં તો બધું પાછું વયું જશે. તો સુખ કેટલી વાર રહ્યું? આમ જોવાનું માત્ર. એટલે પ્રાપ્તિમાં પણ, વિષયની પ્રાપ્તિમાં પણ સુખ રહેલું નથી. પણ સ્વામીજી ભાવતું ભોજન ખાય, 1 કોળિયો, 2 કોળિયો, 3, 4, 5, પછી ચંદ્રિકાબેન કે હવે અડદિયો હજી એક લ્યો તો શું થાય? તો કે ના હવે નહીં, હવે આપશો તો શું થશે? બહાર નીકળી જશે. પણ એ તમને સુખ આપે છે ને આ વિષય, આ રસ, એની પ્રાપ્તિમાં સુખ છે નહીં. તુષ્ટિ ગુણ ઘટતો જાય. પેલા કોળીએ જે સુખ હતું એ બીજા કોળીએ ન રહે, ત્રીજા કોળીએ ન રહે, અને અંતિમ કોળીએ ક્ષણો, થોડા કલાકો શાંતિ થઈ જાય. એટલે એ વિષયની પ્રાપ્તિમાં પણ સુખ નથી. અને વિષય પ્રાપ્ત થઈ જાય અને પછી એના રક્ષણની ચિંતા છે. રક્ષણની ચિંતા. રક્ષણે દુઃખમ, પ્રાપ્તે દુઃખમ. આ કહે ને 5 દોષ વિષયોમાં દોષ રહેલા છે. અર્જને દુઃખમ એટલે એની મેળવવામાં દુઃખ છે, પ્રયત્ન કરવામાં. પ્રાપ્ત થઈ જાય એમાંય પ્રાપ્તે દુઃખમ. પછી રક્ષણે દુઃખમ, રક્ષણ કરવામાં કોઈને સુખ છે. ક્યાં સાચવું ને કેમ રાખવું, આમાં તો એવા બહુ ઓછા છે. પણ જેની પાસે વધારે હોય તો કેમ ઇન્કમ ટેક્સ માંથી બચાવવું, આ બૌદ્ધિક ચોર છે. બૌદ્ધિક ચોર છે. બુદ્ધિ ચતુરાઈથી ચોરી કરી લે. ઓલો ચોર આમાં ઘરમાં જઈને ચોરી કરી લે. હા, કહેવાતા બુદ્ધિ વર્ગી એ ચોરી કરે છે. કેમ કે ઇન્કમ ટેક્સ ન ભરીએ અને પછી આપણે બધું જોઈએ, રોડ સારા જોઈએ, પાણી જોઈએ, બધું જોઈએ, પણ આ બધા ભ્રષ્ટાચાર કરે એ ભલે કરે, પણ તું શું કામ કરે? તારે તો તારું કરીશ તો એ કર ને. તું ઇન્કમ ટેક્સ ભર.
તું એમાં શું કામ ચોરી કરે? એ અધર્મ છે. એ કરે એનું છે, જે કરે એનું છે. કરે એને ભરે, ખાડો ખોદે એ પડે, વાવે તેવું લણે. આ બધા સુવિચારો બહુ સુંદર છે, પણ ઓલો સ્થૂળ લાડવો જો દેખાય ને તરત જ એટલે અધર્મ આચરણ આવી જાય. કામ્યે મતિ ત્યજ્યતા એટલે અહીં કહ્યું. એટલે એના રક્ષણમાં દુઃખ, એના ક્ષયમાં દુઃખ અને નાશ થાય ત્યારે તો દુઃખ જ છે. એટલે વિષય ભોગમાં ક્યાંય સુખ છે નહીં. માટે અહીં કહ્યું છે કામ્યે મતિ ત્યજ્યતા. અને એ કેવી રીતે કરવાનું? ઈશ્વર અર્પણ ભાવનાથી કર્મ કરું, ઈશ્વર અર્પણ બુદ્ધિથી કર્મ કરું, અને ફળ મળે ત્યારે પ્રસાદ બુદ્ધિ રાખું. તો એ કર્મ મારા રાગ અને દ્વેષને ક્ષીણ કરનારા થઈ જાય અને ઓલા વૃદ્ધિ કરનારા થાય. એટલે આ રીતે અહીંયા કે છે ભોગ બુદ્ધિનો પણ ત્યાગ થતો જાય. ઈશ્વર અર્પણ ભાવનાથી ઈશ્વરની આરાધના રૂપ કર્મ કરું તો પછી ભોગ બુદ્ધિ નહીં રહે. મારા ભગવાન માટે કરું છું, મારા માટે નહીં. અને ફળ આવ્યું તો મારું એકલાનું નહીં, કોનું? એટલે ફળમાં આસક્તિ નહીં થાય, રાગ નહીં થાય, જીદ નહીં રહે કે આવું જ ફળ મળવું જોઈએ ને આમ જ મળવું જોઈએ. મારે માત્ર કર્મ કરવાનું છે, ફળ તો એ આપશે જ. એટલે ફળની ઈચ્છા ન કરવી એવું નથી કહેતા. કર્મણ્યેવાધિકારસ્તેમાં કર્મ ફળની ઈચ્છા રાખમાં ન રાખ એવો ઉપદેશ નથી ત્યાં. ખોટો અર્થ ઘણા કરતા હોય કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની ઈચ્છા રાખની. ઈચ્છા વગર કોઈ કર્મ જ ન કરે. ગાંડો માણસ પણ ઈચ્છા વગર કર્મ કરે જ નહીં, ફળ વગર. પેલા કાગળિયા વીણતો હોય પણ એને દેખાય શું? રૂપિયા દેખાતા હોય એટલે તો એ લે. એને એટલે મંદહ આપી પ્રયોજન વગર ગાંડો માણસ પણ એ પ્રવૃત્તિ નથી કરતો. એટલે કર્મના મૂળમાં ફળની ઈચ્છા તો રહે, પણ આવું જ ફળ મળે એ મને સમસ્યારૂપ છે. એ ત્યાગવાની વાત છે. કર્મણ્યેવાધિકારેસ્તુ મા ફલેષુ કદાચન. કર્મ ફળની ઈચ્છા કર્મ એવું નથી કહ્યું. કર્મ ફળ આ જ પ્રકારે મળે એવી જીદ ન કર. કારણ કે તારું જેવું કર્મ હશે એવું ફળ અવશ્ય મળશે જ. જેવું કર્મ એવું ફળ મળશે. તારે એ માગવાની જરૂર નહીં પડે. પણ ક્યારે, કેટલું, કેમ, કેવું એ તારા હાથની વાત નથી. એ તારા કર્મના નિયમોને આધીન તને મળશે. મળશે તો ફળ. એટલે આ કામ્ય કર્મ છે એ ત્યાગવા. એટલે ઈશ્વર અર્પણ ભાવના, પ્રસાદ બુદ્ધિ ફળમાં તો અંતઃકરણ શુદ્ધ થાય, ભોગ બુદ્ધિનો ત્યાગ થતો જાય. અને અંતઃકરણ શુદ્ધિ થાય તો કામના ધીમે ધીમે મનમાંથી છૂટતી જાય. કામનાનો ત્યાગ સહજ થવા લાગે. ક્યારે થવા લાગે? ઈશ્વર અર્પણ ભાવનાથી કરું, ઈશ્વરની આરાધના રૂપ કર્મ કરું તો કામના યુક્ત મન એ કામમાંથી મુક્ત થાય. અને એનાથી જે ફલિત થાય છે એનાથી પછી શું થાય? કામનાથી રહિત મન થવા માંડે તો શું થાય? તો એને આગળ બતાવે છે. પાપો ગહ પરિધૂયતામ. 5મું સ્ટેપ બતાવે છે. 4 સ્ટેપ આપણે જોયા. પાપના પુંજને ધોઈ નાખો. આચાર્ય એટલે ભગવાન શંકરાચાર્યજી અહીંયા કહે છે કે ધોઈ નાખો. કોને ધોઈ નાખો? વસ્ત્રને નહીં, પાપના પુંજને. પાપનો પુંજ એટલે સમૂહ. પાપનો સમૂહ કેટલો છે તો ખબર નથી. એ જેટલો હોય એટલો, જે હોય એ પુંજને ધોઈ નાખો. એ ધોઈ નાખો એવો કહેવાનો ભાવાર્થ એ છે કે ઈશ્વર અર્પણ બુદ્ધિથી પોતાનું જે કર્તવ્ય કર્મ છે કરતા કરતા
ભોગ બુદ્ધિ ઓછી થતી જાય તો આ પાપનો સમૂહ ધોવાતો જાય. ધોઈ નાખો એટલે કઈ રીતે ધોઈ નાખો? આપણે કપડાં કઈ રીતે ધોઈ નાખીએ? તો કે સાબુ લગાવીએ, પછી પાણીમાં એને કાઢીએ ને ઘસીએ ને એને એમાં જે અશુદ્ધિ છે એ અશુદ્ધિ જતી રહે. એમ અહીંયા આ મનમાં રહેલી અશુદ્ધિ પાપરૂપી એ અશુદ્ધિને દૂર કરવા શું કરવું પડે? તો કે ઈશ્વર આરાધના રૂપ કર્મ. અને એ કર્મ કરતો રહો તો ધીમે ધીમે શું થાય? ઓલો સાબુ ને પાણીનું ઘસવા રૂપી પ્રવૃત્તિ છે ઈશ્વર અર્પણ ભાવનાથી કર્મ એ કરતો રહો જે કર્તવ્ય કર્મ છે. તો ભોગ બુદ્ધિ ઓછી થતી જાય એટલે પાપનો જે સમૂહ છે એ ક્ષીણ થતો જાય. અને પાપ એટલે શું? પુણ્ય એટલે શું? જોયું છે કોઈ પાપ? જોયું છે કોઈ પુણ્ય? તો કે એ કઈ જોઈ શકાય એવું તો છે નહીં, એટલે તો એને અદ્રષ્ટ કે છે, સૂક્ષ્મ કે છે. પાપ પુણ્ય જોઈ શકાય નહીં, પણ એનો અનુભવ થાય છે. અનુભૂતિ પાપની ને પુણ્યની થતી રહે છે. કઈ રીતે થતી રહે છે? અને આપણે કહેતા હોય ને આ પાપ કર્મ કર્યું, આ પુણ્ય કર્મ કર્યું, એ કેમ ખબર પડી? ખબર તો પડી ને, ભલે દેખાતું નથી, જોવાતું નથી, પણ ખબર તો પડે છે. કઈ રીતે ખબર પડે? તો કે જ્યારે જે કર્મ હું કરું અને એ કર્મ કરવાથી મારા મનમાં શું થાય? દુઃખની લાગણી ઉત્પન્ન થાય. મારા મનમાં દુઃખની લાગણી ઉત્પન્ન થાય. અને એટલું જ નહીં, ક્યારેક દુઃખ ન થાય પણ વિષાદ થાય. હું કંઈક કર્મ કરું, વિષાદ એટલે શોક થાય. ક્યારેક અપરાધની લાગણી થાય. ત્યારે એ કર્મ કેવું છે? પાપ કર્મ. જ્યારે મારા મનમાં જે કર્મ કરવાથી મારા મનમાં દુઃખની લાગણી થાય, શોક અથવા તો ક્ષોભની લાગણી થાય, વિષાદની અથવા અપરાધની ભાવના થાય, તો જાણવું કે એ કર્મ પાપ કર્મ છે. આપણે જાણવું કેવી રીતે આ પાપ કર્મ છે કે પુણ્ય કર્મ? તો એને જાણવું આ રીતે, અથવા મારા ગુરુજી એવું કે એને આજ વ્યાખ્યા પણ જુદી રીતે બતાવી છે કે પાપ કર્મ કોને કહેવાનું? તો કે જે કર્મ કરતી વખતે મારા મનમાં છુપાવાની વૃત્તિ થાય કે આ કોઈ જોઈ ન જાય. આ કર્મ હું જે કરું છું એ કોઈ જોઈ ન જાય. જે કર્મ કરતી વખતે મારા મનમાં છુપાવાની વૃત્તિ થાય, કરતી વખતે ઉત્તેજના થાય, હું ઉત્તેજિત હોઉં કરતી વખતે, અને કર્યા પછી ક્ષોભ થાય કે આ ક્યાં થઈ ગયું, આ કરવા જેવું હતું નહીં, તો જાણવું કે એ કર્મ છે પાપ કર્મ. એ કર્મ પાપ કર્મ છે. સ્વામીજી આ પાપ કર્મની વ્યાખ્યા એવી રીતે આપે, કારણ કે ત્રણ અવસ્થામાં જોઈએ. કરતા પૂર્વે શું હોય? શું હોય? આપણે શું લખ્યું? છુપાવાની વૃત્તિ. કરતા પૂર્વે, કારણ કે કરું છું ત્યારે એને આ પૂરે એવું છે ને કે કોઈ જોઈ ન જાય પછી હું કરું, એટલે કરતા પૂર્વે છુપાવાની વૃત્તિ. કરતી વખતે ઉત્તેજના હોય, આમ જલ્દી જલ્દી કરી લો, કોઈ જોઈ જાય નહીં, કોઈ જોઈ જાય નહીં, ખબર પડી જાય નહીં. એ નિરાત પ્રેમથી ન હોય, ઉત્તેજિત હોય. એટલે કરતા પૂર્વે છુપાવાની વૃત્તિ, કરતી વખતે ઉત્તેજના, અને કરી લઉં પછી થાય કે લે આ કરવું નહોતું, આ કરવા જેવું નહોતું, ક્ષોભ. તો એ પાપ કર્મ છે. એનાથી ઉલટું પુણ્ય કર્મ કોને કહેવાય? એનાથી ઉલટી વ્યાખ્યા. કરતા પૂર્વે છુપાવાની વૃત્તિ ન હોય, કરતી વખતે ઉત્તેજના ન હોય, અને કર્યા પછી પ્રસન્નતા હોય, ક્ષોભ ન હોય કે વેલ ડન, આ સરસ કામ થઈ ગયું. તો એ પુણ્ય કર્મ છે.
હવે પાપ કર્મને ધોઈ નાખો. કેવી રીતે ધોવાના? સારી રીતે, આવી રીતે જ ધોવાય. હા, સારી રીતે ધોવાનું છે. એટલે મારું દરેક કર્મ એવું બનાવું કે જેમાં છુપાવાની વૃત્તિ ન હોય. કરતી વખતે ઉત્તેજિત નથી. જો ઉત્તેજના કાર્યને બગાડી દે, અને કર્યા પછી પોતાને જ પોતાનો વાસો થાબડવાની ઈચ્છા થાય કે વાહ, સરસ કામ થયું. એ છે પુણ્યકર્મ. એ પુણ્યકર્મ. એને અને આપણે જે વાતો જોઈ, કર્મ કરીએ ત્યારે સ્થૂળ અને સૂક્ષ્મ આ બે ફળો ઉત્પન્ન થાય. અને કેવી રીતે થાય છે એ આપણે જોયું. પાપ પુણ્ય યાત્રા આગળમાં જોઈ લીધી ને, કે પાપ કેવી રીતે ઉત્પન્ન થાય છે, પુણ્ય કેવી રીતે ઉત્પન્ન થાય કર્મમાં. તો એ જે સુસંવાદિત આ સૃષ્ટિ છે, એ સૃષ્ટિની અંદર એક્ય છે. એ એક્ય ભાવને હું જાળવી રાખું. પુણ્ય કર્મ વધારે થાય એવા કરું, એટલે બીજાને સહાય કરી અને હું ઉપભોગ કરું. માત્ર એકલો ભોગવું નહીં, કે મારા માટે જ નહીં, પણ સર્વ માટે. એટલે આ કારણ કે અને આ પાપ કર્મ શું કરે, પુણ્ય કર્મ શું કરે? પાપ કર્મ જેને સંસ્કૃતમાં દુરિત કહેવામાં આવે. દુરિત. પાપ કર્મને દુરિત કે. દુરિત ફળ. દુરિત ફળ એટલે પાપ કર્મનું ફળ. હવે દુરિત જે છે એ સાધકના માર્ગમાં અવરોધ કરે છે. સાધકના માર્ગમાં જ નહીં, દરેકના માર્ગમાં. જે જીવન જીવી રહ્યો છે, જ્યાં ભૌતિક ક્ષેત્રમાં જીવી રહ્યો હોય તો ત્યાં એના માર્ગમાં અવરોધ કરનાર કોણ છે? વિઘ્ન નાખનાર આ દુરિત કર્મ જ છે. કોઈ વ્યક્તિ નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ પરિસ્થિતિ નહીં. આપણે દોષ એને દીધી કે આ વચમાં આવે ને એટલે હું સફળ થતો નથી. એ નહીં, તારું કર્મ વચમાં આવે છે. કર્મનું ફળ વચ્ચે આવે. કયું કર્મનું ફળ? દુરિત કર્મ, પાપ કર્મ. એ જ મારા માર્ગને અવરોધે છે. કોઈ વ્યક્તિ નહીં. વ્યક્તિ તો નિમિત્ત બને છે. મારે ભોગવવાનું હોય, ક્ષય કરવાનું હોય એટલે એ વ્યક્તિ આવીને મળી જાય. અને એ વ્યક્તિ તો કેવી છે? ટપાલી જેવી છે. ટપાલી સુખના સમાચાર આપે ને દુઃખ નહીં આપે. આપણે કઈ એને ત્યાં તો આપણે એ વિવેક જાળવી રાખીએ છીએ કે એ તો એનું કાર્ય છે, એ સુખ અને દુઃખના સમાચાર આપવા. એમ વ્યક્તિ પણ મારા જીવનમાં જયારે આવે છે ત્યારે એ સુખ આપી જાય, દુઃખ આપી જાય, તો એ તો કેવી છે? ટપાલી જેવી છે. એટલે આ દુરિત જે છે પાપ કર્મ છે, અને એ સાધકના માર્ગમાં શું કરે છે? અવરોધ કરે છે. સ્પીડ બ્રેકર બને છે. એની ગતિને રોકી દે. અને એ કઈ રીતે ગતિ રોકે છે? તો કે પુણ્યથી મનની એ સ્થિતિ સાત્વિક બને. પુણ્ય કર્મથી મનની સ્થિતિ સાત્વિક થાય, અને પાપ કર્મથી મનની સ્થિતિ રાજસિક અને તામસિક થાય. એટલે રજોગુણનો પ્રભાવ જ્યારે મન ઉપર હોય, પાપ કર્મથી રજોગુણયુક્ત મન થઈ જાય અને તમોગુણયુક્ત મન થઈ જાય. અને રજોગુણ એમાં વધારે હોય, ક્યારેક તમોગુણ વધારે હોય, ક્યારેક સત્વગુણ વધારે હોય. આપણા જીવનમાં આખા દિવસ દરમિયાન આ ત્રણેય ગુણોની વધઘટ થતી જ રહેશે. સવારે ઉઠીએ ત્યારે આપણું મન શાંત હોય, ત્યારે કયો ગુણ છે? તો કે સાત્વિક ગુણ છે. પણ ધીમે ધીમે પછી પ્રવૃત્તિ કરવા માંડીએ એટલે રજોગુણ વધતો જાય, સત્વગુણ ઘટતો જાય. રજોગુણ વધ્યો એટલે પ્રવૃત્તિ થઈ, અને પછી પ્રવૃત્તિ કરતા કરતા થાકી જઈએ, પછી કે હવે સૂઈ જવું પડશે. એ સૂઈ જઈએ ત્યારે તમોગુણ. એટલે દિવસ દરમિયાન આ ત્રણેય ગુણોની માત્રા વધઘટ થયા જ રાખે છે. અને જ્યારે રજોગુણનો પ્રભાવ હોય મનમાં, ત્યારે મન રાગગ્રસ્ત થવા લાગે. તમોગુણનો જ્યારે મનમાં પ્રભાવ હોય ત્યારે એ
દ્વેષયુક્ત થાય. તમોગુણનો પ્રભાવ મનમાં શું થાય? દ્વેષ. કે ક્રોધ. ક્રોધ શું છે? તમોગુણની અભિવ્યક્તિ. ક્રિયા રાગ, કામનાયુક્ત કર્મ રજોગુણ. એટલે મન રજોગુણથી યુક્ત થાય તો રાગ એમાં એટલે કે કામ્ય કર્મો ઉત્પન્ન થવા લાગે કે આ મેળવી લો, આ કરી લો, આ કરી લો, આવું થવા માંડે. એ કરવાની વૃત્તિ કેમ થઈ જાય છે? અધૂરપ લાગવા માંડે. પછી એ મેળવવા માટે પ્રવૃત્તિ. સત્વગુણ હોય ત્યારે શાંતિથી બેઠો છે, પ્રસન્નતા કે હવે નિરાતે બેઠા છે, આ મોજ કરી આનંદ માણી. ઓલો રજોગુણ વધે એટલે તો કે હવે હાલો કેટલી વાર બેસું, હવે તો કરવું પડશે, દોડો દોડો રસોડામાં. તો એ રજોગુણ એટલે રાગયુક્ત કર્મ કરાવે અને તમોગુણ એ દ્વેષયુક્ત પ્રભાવ પાડે. એટલે કોઈ વસ્તુમાં પ્રિયત્વ, રમણીયતાના દર્શન જે થાય છે એનું નામ છે રાગ. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિસ્થિતિ, એનું આ જગત બનેલું છે અને એમાં જ્યારે મને રમણીયતાનું દર્શન થાય અને પ્રિયત્વ લાગે ત્યારે સમજવું આ રાગ છે. અને એ વસ્તુનો પછી મને સંગ કરવાની ઈચ્છા થાય. પેલા એ રમણીય લાગે, પ્રિય લાગે, પછી શું થાય? તો કે હવે એનો સંગ કરો. અને સંગ એ પછી સંગ કરવાની ઈચ્છા થઈ એટલે પછી હવે હું શું કરું? તો કેવી રીતે મળે, કેવી રીતે હું એને પ્રાપ્ત કરી લઉં અને કેવી રીતે પછી હું ભોગવું? તો આ પાપ કર્મ શું મને કેવી રીતે એ વધતા જાય પાપ કર્મ. પણ અહીંયા તો કે છે પાપો ગહ પરિધુયતામ. આ પાપ કર્મના સમૂહને ધોઈ નાખો. એટલે મારે એવું કર્મ કરવું જોઈએ કે જે મારી મનની અંદર રજોગુણની વૃદ્ધિ ન કરે, તમોગુણની વૃદ્ધિ ન કરે, પણ શું કરે? સત્વગુણની વૃદ્ધિ કરે. તો પાપ ક્ષય થાય. પણ સ્વામીજી તમે હમણાં તો એવો સિદ્ધાંત રજૂ કર્યો, કરેલું કર્મનું ફળ યુગાંતરે અપી, યુગના અંતે પણ ભોગવવું જ પડે. અને તો પછી આ પાપનો ક્ષય કેમ થયો? પાપનું ફળ આવે તો ખરું, પણ પાપનો અહીં ધોઈ નાખો, સત્વગુણનો પ્રભાવ વધે પુણ્ય કર્મથી, તો આવેલું દુઃખ એ દુઃખ નહીં રહે. દુઃખ આવશે નહીં એવું નહીં થઈ જાય. દુઃખ તો આવશે, પણ એ દુઃખને સહન કરવાનું, સ્વીકારવાનું સામર્થ્ય આવી જશે. ઓલો પાપ કર્મમાં એ વધારે પાછું દુઃખરૂપ આવશે પાપ કર્મનું ફળ. અને પાપ કર્મ હશે તો શું થશે? રજોગુણ અને તમોગુણથી યુક્ત મન હશે, એ દુઃખને સ્વીકારવા માટે તૈયાર જ નહીં થાય. એટલે શું થશે? ઓય માડી, ઓય બાપલિયા, અને એ દુઃખને કારણે ડિપ્રેશનમાં સરી જશે, દુઃખના દુરિયામાં ડૂબવા માંડશે. પણ ઓલો જે હશે એ દુઃખ નહીં લાગે. દુઃખ આવશે તો ખરું, પણ એ દુઃખને પ્રેમથી માણશે. રમણ મહર્ષિજી હોય, એને કેન્સર થયું. આપણે થાય કે મહાપુરુષોને, પણ એ પૂર્વના કર્મનું ફળ ભોગવીએ જ છૂટકો. પણ એ કર્મનું ફળ એને આવ્યું, એ ક્ષય એ ભોગવવું જ પડે. આવે પણ ઓલો પુણ્ય કર્મનું ફળ વધારે, એને કારણે મન સાત્વિક, જેને કારણે એ દુઃખ એ કે આને બેરું નહીં કરવાનું, આને બેભાન નથી કરવું, એમનેમ કરો. કેમ એમનેમ કરો? કઈ ન થાય, પણ એ પ્રસન્નતા એની બની રહે. એટલે એ રીતે પાપનો ક્ષય થાય. કરેલો કર્મનું ફળ ભોગવવું તો પડે જ, બધાએ. કારણ કે એ તો થઈ ગયું એટલે ભોગવવાનું. પણ એ કર્મનું ફળ જ્યારે આવે ત્યારે પુણ્ય કર્મ હોય તો શું થાય? પ્રસન્નતા પૂર્વક એનો સ્વીકાર થઈ જાય. એ ઓલું હથિયાર બુઠ્ઠું થઈ જાય. એ કોઈ એને અસર ન પહોંચાડે. એની મનોસ્થિતિની અંદર સમત્વ રહી જાય, એ ચલાયમાન નથી. એટલે આ એ કાર્ય છે.
પાપોગઃ પરિધૂયતામ. એટલે આ પાપરૂપી કર્મ ઓછા કરવા, પુણ્યરૂપી કર્મ વધારે કરવા. અને એક પાપના મૂળમાં શું છે? તો કે રાગ અને દ્વેષ, રજોગુણ, તમોગુણ. પાપ કર્મને કારણે શું થાય છે? મનમાં રજોગુણ અને તમોગુણ વધે. રજોગુણ શું કરાવશે? રાગ. તમોગુણ શું કરાવશે? દ્વેષ. તો રાગ દ્વેષની પકડમાંથી મુક્ત થાવ તો એ પાપના કર્મો ધોવાઈ ગયા. પાપ કર્મ જ નહીં થાય. રાગ દ્વેષ યુક્ત કર્મ નહીં થાય તો પાપ પુણ્ય નહીં થાય, પુણ્ય પાપ નહીં થાય. એટલે પાપનો સમૂહ પણ ઓલા પકડ એની ઢીલી થાય કર્મયોગથી. રાગ દ્વેષ ક્ષીણ થવા લાગે. કર્મયોગ ભાવનાથી રાગ અને દ્વેષ ક્ષીણ થાય છે. અને કર્મયોગની વિસ્તૃત ચર્ચા ગીતાજીમાં વિશેષ કરી છે. આપણે આગળ હમણાં જ જોઈ કે દરેક કર્મ ઈશ્વરની આરાધના બનાવવું અને કર્મફળને પ્રસાદ તરીકે ગ્રહણ કરવું. એટલે કર્મનું ફળ જે આવે, કર્મનું ફળ દરેક વખતે સુખ નહીં આવે, કોઈક વખત દુઃખ આવશે. કર્મનું ફળ ક્યારેક ગમતું આવશે, ક્યારેક નહીં ગમતું આવે. ક્યારેક કર્મનું ફળ અનુકૂળ આવશે, ક્યારેક પ્રતિકૂળ આવશે. ક્યારેક કર્મનું ફળ સફળતા હશે, ક્યારેક કર્મનું ફળ નિષ્ફળતા હશે, લાભ નુકસાન હશે. પણ લાભને ને સફળતાને ને એ બધાને તો હું સ્વીકારું, પણ નિષ્ફળતા રૂપી ફળ આવે ત્યારે તો કે પણ જો કર્મયોગમાં એ કર્મમાં પ્રસાદ બુદ્ધિ હશે તો એનો સ્વીકાર થશે. મારા ભગવાને મોકલેલો પ્રસાદ છે. પછી એ લાભ હોય કે નુકસાન હોય, સફળતા હોય કે નિષ્ફળતા હોય, અને એ પ્રેમથી સ્વીકારી લેશે તો ફરી પાછો જ્યારે કર્મ કરશે ત્યારે વધારે સારી રીતે કરશે, એટલે સફળ થઈ જશે. પણ ઓલી નિષ્ફળતા જ મનમાં ચિંતન કરતો રહે તો ઓલું કર્મ પાછું બગડે. પછી નવું કર્મ કરે એ બગડે. અને પાછું મનમાં થાય કે હું તો કામ કરું એમાં નિષ્ફળ જ જાઉં છું. એટલે મનની અંદર એવું સજેશન મારી દે, નકારાત્મક લાગણી, કે પછી એ બીજા કાર્યમાં સફળ જ ન થાય. પણ જો પ્રસાદ બુદ્ધિથી સ્વીકારી લે, મારા પ્રભુનો પ્રસાદ છે, સફળતા આવી નહીતર અહંકાર આવશે. જોયું ને, હું સફળ થઈ ગયો, હું જે કામ હાથમાં લઉં ને એમાં સફળ થઈ ગયો. એટલે જો પ્રસાદ બુદ્ધિ હશે, મારા ભગવાને મોકલેલું છે, તો અહંકાર નહીં આવે, મદ નહીં થાય, અભિમાન, અને એમાં રાગય નહીં થાય. કે મારું નથી, ભગવાને મોકલેલું છે, એમાં બધાનો ભાગ છે, મારા એકલાનો નહીં. ઈશ્વરે મને આપ્યું, મને એને યોગ્ય બનાવ્યો કે તને હું આપું છું, તું એકલો નહીં એનો માલિક બની જતો, કે મારા પૂરતો માલિક ન રહેતો, પણ એને તારે વહેંચવાનું છે. વેપાર એમ વહેંચવાનું નહીં, વહેંચવું બે શબ્દ છે ને, વહેંચવું અને વેચવું. વેચવામાં વેપાર છે, લેવડ દેવડ છે. વહેંચવામાં આપવાનું જ છે. માલિક જે ન બને ને એ વહેંચે, અને માલિક બને એને ભગવાન બીજી વાર પછી આપે નહીં. કેમ? તો કે મેં તને માલિક બનવા માટે નહોતું આપ્યું, વહેંચવા માટે આપ્યું. તારી પાસે જે કંઈ હોય એ તને આપવામાં આવેલું છે, અને આપણે જેને આપીએ, કોને આપીએ? જેનો સારામાં સારો ઉપયોગ કરે એને આપીએ. અને એકવાર આપીએ ને એ ન કરે તો આ લાયક નથી, આને આપવા જેવું નહીં. કેમ? તો કે એનો દુરુપયોગ કરે છે. મેં એને આપ્યું પણ એનો સદુપયોગ નથી કરતો. એમ ભગવાને એવું કરે કે આ આપણને નિમિત્ત બનાવ્યા, લાયક, કે આ લાયક છે મારો દીકરો, આપણે ભગવાનના સંતાન છીએ, આ લાયક છે, એને હું આપું, એને જ્ઞાન આપું, એને વિચારો આપું, એને શિક્ષણ આપું, એને સમૃદ્ધિ આપું, એને સંપત્તિ આપું, એને સત્તા આપું, પણ એના માલિક બનવા માટે નહીં, એને બધાને વહેંચવા માટે છે. જ્યાં જરૂરિયાત હોય ત્યાં આપવું, આ કર્મયોગ છે. અને પ્રસાદ બુદ્ધિ હોય તો નિષ્ફળતા મળે તોય હું સ્વસ્થ રહું, સફળતા મળે તોય સ્વસ્થ રહો, નિષ્ફળતા મળે તોય સ્વસ્થ રહો. આપણે તો બેમાં સ્વસ્થ નથી રહેતા. સફળતા મળે તો છકી જઈએ, અને નિષ્ફળતા મળે તો
દુઃખના ડુંગર નીચે દબાઈ જઈએ. પોલો બેમાં સ્વસ્થ રહે, સમત્વ. અને એ સમત્વયુક્ત જેનું મન હોય એ દરેક કાર્યમાં સફળ થાય. દરેક કાર્ય. એટલે ન રાગ થાય, ન આસક્તિ, ન દ્વેષ થાય. એટલે પાપ કર્મ થશે નહીં અને છે એ ધીમે ધીમે ઢીલા થશે. અને આ રીતે એ પાપ કર્મ નો સમૂહ પણ ક્ષીણ થઈ જાય. અને આગળ એને બતાવતા કે છે ભવ સુખે દોષ અનુસંધીયતા. સંસાર સુખમાં રહેલા દોષનું અનુસંધાન કરો. તમારો પ્રશ્નનો જવાબ ગળે ઉતરો. તમારો પ્રશ્ન હતો ને, પાપના સમૂહને કેવી રીતે ધોવો. તમે ગઈકાલે પ્રશ્ન કર્યો હતો ને આગળ. અને પછીનો પ્રશ્ન એવો કર્યો હતો કે આ ઘરનો ત્યાગ કેમ કરવો. એ પાપના આ સમૂહનો નાશ કરો. હવે કે છે અને ભવ સુખે દોષાનુસંધીયતા. આ ભવ, ભવ એટલે ભૂભવ ધાતુ છે. એમાંથી આ શબ્દ બન્યો ભવ. મૂળ ધાતુ ભૂ છે. ભૂભવ એટલે હોવું થવું. હોવું થવું એટલે ભવ એટલે અહીંયા જન્મ. હોવું થવું એટલે હોવું. હોવું એટલે જન્મવું. ભૂભવ. અને જન્મ, અને જ્યાં જન્મ હોય ત્યાં શું હોય? મૃત્યુ. જ્યાં જન્મ હોય ત્યાં મૃત્યુ હોય જ. ધ્રુવ, ગીતાજીમાં ભગવાન કહે છે ને કે જ્યાં જન્મ છે ત્યાં મૃત્યુ ચોક્કસ છે. ધ્રુવ એટલે જ્યાં જન્મ છે ત્યાં મૃત્યુ છે, એટલે નાશ છે. જેની ઉત્પત્તિ છે એનો નાશ છે. આપણા વેદોની ઉત્પત્તિ નથી, માટે એનો નાશ એ નથી. એટલે સનાતન ધર્મ. જન્મ નાશ રહિત જે હોય એ સનાતન, હંમેશ રહેનાર. પણ કે છે જન્મ છે ત્યાં મૃત્યુ છે, અને મૃત્યુ છે ત્યાં જન્મ છે. આ જન્મ મૃત્યુ એ ચાલે છે. એટલે જીવનમાં આ રહેલા દોષોનું, જન્મ મૃત્યુ યુક્ત જીવનમાં રહેલા દોષોનું શું કે છે? અનુસંધાન કરવું. દોષ અનુસંધીયતા ભવ સુખે. તો કે આ ભવસાગર, એને ભવસાગર એ કે ને, આ ભવસાગર, એ ભવસાગરમાં રહેલા એને દેખાય છે સુખ, પણ એમાં દોષનું અનુસંધાન કરવું. એટલે આના જન્મ અને મૃત્યુ એ વાસ્તવમાં તો પ્રતિક્ષણ જન્મ અને પ્રતિક્ષણ મૃત્યુ છે. પણ આપણને દેખાય શું? તો કે જન્મ થયો અને એ શરીર દેખાતું બંધ થયું એટલે કે મૃત્યુ થયું. જન્મ મૃત્યુ આપણે કોને કહીએ? એ શરીરનું પ્રગટ થવું, એને આપણે જન્મ કહીએ છીએ. શરીરનું અપ્રગટ થવું, દેખાતું બંધ થઈ જવું, એ છે મૃત્યુ કહીએ. પણ આ જન્મ ને મૃત્યુ એ વચ્ચે તો આપણે ઘણો બધો ગાળો મૂકીએ છીએ. 60 વર્ષ, 100 વર્ષ, શાસ્ત્ર 100 વર્ષ કે, અત્યારે હવે 60 વર્ષ કે 70, 80 વર્ષ થઈ ગયા. કોઈક જ 100 વર્ષ જીવે. એટલે જન્મ ક્યારે થયો અને મૃત્યુ ક્યારે થયું? તો કે વચ્ચે ગાળો કેટલો થયો? 60, 80, 100 વર્ષ. તો કે ના, જન્મ ને મૃત્યુ વચ્ચે ગાળો નથી. જન્મ ને મૃત્યુ પ્રતિક્ષણ થાય છે. જે સમયે જન્મ એ જ સમયે મૃત્યુ. એટલે જન્મ મૃત્યુ કલ્પના છે, વાસ્તવિક. રસોડામાં જવાનું નથી. એટલે જન્મ મૃત્યુ, એટલે જન્મ આપણે કોને કહે અને મૃત્યુ કોને કહે? તો કે નવી ક્ષણનો ઉદય, એને આપણે શું કહીએ? જન્મ. અને પૂર્વ સ્થિતિનું મૃત્યુ, એ મૃત્યુ આપણે કહીએ. પૂર્વ જે સ્થિતિ છે હવે સ્થિતિ ન રહે, એને મૃત્યુ કહે. અને નવી ક્ષણનો ઉદય, નવી ક્ષણનો ઉદય
એને આપણે શું કહીએ? જન્મ. અને પૂર્વ ક્ષણનો નાશ એને કહે છે મૃત્યુ. એટલે આ પરંપરા ચાલતી રહે છે, સતત ચાલે છે, સર્વત્ર ચાલે છે. કાળની પ્રવૃત્તિ સર્વત્ર ચાલે છે. એટલે આ જીવન કેવું છે? પરિવર્તનશીલ. આખું જીવન કેવું છે? પરિવર્તન. સતત કંઈક ને કંઈક બનતું જ રહે છે, ફેરફાર થતો જ રહે છે. શરીરમાંય થાય, પરિસ્થિતિમાંય થાય, વ્યક્તિ વિશેષમાંય થાય, પદાર્થોમાંય થાય. બધું કેવું થાય છે? પરિવર્તન. પછી ઊંઘ આવી જાય. એમ કે પછી આમ ટેકો, પછી એમ મજા આવી ગઈ. એટલે આટો મારવા જવો હોય તો જવાય. પેલો ઘડો હોય ને, અને તમારા હાથમાં લાકડી હોય, તમે એક ઘડાને લાકડી મારો તો ઘડાનો નાશ થઈ ગયો. પણ સર્જન થયું. શેનું સર્જન થયું? ઠીકરાનું સર્જન થયું. ઘડાનો નાશ થયો, ઠીકરાનું સર્જન થયું. ક્યારે થયું? ઘડાનો નાશ ક્યારે થયો? ઠીકરાનું સર્જન ક્યારે થયું? ક્યારે થયું? પેલા સર્જન થયું કે પેલા નાશ થયો? ઘડાનો નાશ પેલા થયો કે ઠીકરાનું સર્જન પેલા થયું? ક્યારે થયું? એકી સાથે તો કેમ? લાકડી પડે નહીં ત્યાં સુધી ઠીકરાનું સર્જન થાય. ઘડાનો નાશ ન થાય ત્યાં સુધી ઠીકરાનું સર્જન ન થાય. અને સર્જન ઠીકરાનું ક્યારે થાય? ઘડાનો નાશ થાય ત્યારે. પેલું કયું? પેલા પુત્ર કે પેલા પિતા? એના જેવું છે. પેલું કોણ? પેલા પિતાનો જન્મ થયો કે પુત્રનો જન્મ થયો? બે સાથે જ. પણ એ જ્યાં મારી દ્રષ્ટિ છે એને આધીન કહેવાય. જો ઘડા ઉપર દ્રષ્ટિ હોય, જો ઘડા ઉપર દ્રષ્ટિ હોય તો પેલા ઘડાનો નાશ કહેવાય. ઠીકરા ઉપર દ્રષ્ટિ હોય તો ઠીકરાનું સર્જન પેલા કહેવાય. પણ વાસ્તવમાં નથી સર્જન, નથી નાશ. પરિવર્તન છે. પરિવર્તન. ઘડાનું પરિવર્તન ઠીકરા રૂપે થાય. અને એક ક્ષણે થાય છે, પ્રતિ ક્ષણ થાય છે. આ જન્મ મૃત્યુ મને તો આમ દેખાતું બંધ થાય ત્યારે લાગે છે, પ્રગટ થાય ત્યારે લાગે છે જન્મ મૃત્યુ. પણ હર ક્ષણે જન્મ મૃત્યુ. એટલે જન્મ દિવસે મૃત્યુ દિવસ ઉજવવો જોઈએ. કે એક વર્ષ પૂરું થઈ ગયું, એક દિવસ ગયો. જન્મ દિવસ જેને આપણે કહીએ છીએ એ તો વાસ્તવમાં તો એક દિવસ ઓછો થઈ ગયો, મૃત્યુની નજીક ગયો. એટલે જન્મ ને મૃત્યુ એ મારી દ્રષ્ટિકોણ છે. દર્શનમાં તો જોવા જઈએ તો જન્મય નથી ને મૃત્યુ નથી. દ્રષ્ટિકોણ છે. જે દ્રષ્ટિકોણથી જોવો એને આધીન મને લાગે. આ બાજુથી જોવો તો ઘડો નાશ પામ્યો લાગે, આ બાજુથી જોવો તો શું લાગે? ઠીકરાનું સર્જન થયું લાગે. એટલે અહીંથી જે વિદાય લે એ બીજી જગ્યાએ ત્યાં પેંડા વીંચાય અને અહીંયા મરસ્યા ગવાય. પણ જો એ વિવેક કરે, આ સમજદારી રે, તો મૃત્યુ મહોત્સવ થઈ જાય. મૃત્યુ એ શોકગ્રસ્ત ઘટના નથી, મૃત્યુ મહોત્સવ થઈ જાય. એટલે આ કળા હસ્તગત થઈ જાય. એટલે અહીંયા પ્રતિક્ષણ આ પરિવર્તન સતત ચાલે છે.
જ્યાં જો ત્યાં સતત પરિવર્તન થઈ રહ્યું છે, ક્ષણે ક્ષણે બદલી રહ્યું છે. એટલે એ પરિવર્તનશીલ જીવનને જ અહીંયા કે છે ભવ. એ પરિવર્તનશીલ જે જીવન છે, કારણ કે જીવન એવું જ છે ને, હર ક્ષણે પરિવર્તન પામે છે, અને એને અહીંયા કહ્યું છે ભવ. અને જે એમાં સતત કંઈક બનતું રહે છે. ભવ એટલે હોવું, થવું, બનવું, જેમાં સતત બનતું રહે છે, ફેરફાર થતો જ રહે છે, એ છે જીવન. અને માનવી આ સતત પરિવર્તનનો અનુભવ કરે છે, અને એમાંથી એને છૂટવાનો પ્રયત્ન કરે છે કે આમાંથી હું છૂટી જાઉં, આ પરિવર્તનમાંથી છૂટી જાઉં. એટલે પરિવર્તનમાં, વિકારમાં એને કેમ છૂટવાની ઈચ્છા થાય છે? તો કે એમાં બંધન અનુભવાય છે, પરતંત્રતા અનુભવાય છે. એટલે અને એ સ્થિતિ કેવી છે? નિત્ય સ્થિતિ નથી. પરિવર્તન પામનારી સ્થિતિ તો કેવી છે? બદલતી રહે છે, વિકારી, પરિણામી, ફેરફાર થનારી. એ નિત્ય છે નહીં. અને જોઈએ છે શું? નિત્ય. નિત્ય સુખ જોઈએ છે. પણ ભવ સુખ તો કેવું છે? પરિવર્તનશીલ, ફેરફાર થનારું. એટલે માનવ હૃદયની આંતરિક ઝંખના એ છે કે હું સતત જે આ પરિવર્તન, એ જ સંસાર છે. સંસરતી ઇતિ સંસાર. જે સારી રીતે સરકી રહ્યો છે એને જ કહેવાય સંસાર. સંસાર. સંસરતી ઇતિ સંસાર. સમ એટલે સારી રીતે, સરતી એટલે સરકી રહ્યો છે, ખસી રહ્યો છે, ફેરફાર થઈ રહ્યો છે, એને જ કહેવાય છે સંસાર, ભવસાગર, ભવસુખ. એ ભવસુખ તો કેવું છે? જે સતત પરિવર્તન. એટલે અને એમાંથી એ છૂટવાનો પ્રયત્ન કરે છે. મનુષ્યની પ્રવૃત્તિ શું છે? હું મૃત્યુથી છૂટી જાઉં. મૃત્યોર્માં અમૃતમ ગમય. પ્રાર્થના કરે છે ને, એ શું પ્રાર્થના કરે છે? આ મૃત્યુમાંથી હું છૂટી જાઉં, અમર બની જાઉં. મૃત્યોર્માં અમૃતમ ગમય. આ એની મૂળભૂત ઈચ્છા છે. કે આ પરિવર્તન છે એ જ શું છે? જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ. એ મૃત્યુમાંથી છૂટી જવું છે. એને એમાંથી છૂટવાની ઈચ્છા થાય છે. બીજી, એ અજ્ઞાનમાંથી છૂટવાની ઈચ્છા કરે છે. તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય, અસતોમાં સદગમય. અનિત્યમાંથી એને નિત્ય તરફ, અસતમાંથી સત્ય તરફ. સત શું છે? નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ, એ સત છે. તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ. એટલે એને નિત્ય જોઈએ છે, એને મૃત્યુમાંથી છૂટવું છે, અમર બનવું છે, અને અજ્ઞાનમાંથી છૂટવું છે. આ એની મૂળભૂત ઈચ્છાઓ છે. એટલે અને આ બધી મર્યાદાઓ જે અનુભવે છે એમાંથી એને છૂટવું છે. એને શું જોઈએ છે? સુખ જોઈએ છે. કેવું સુખ જોઈએ છે? પરિવર્તનશીલ નહીં, ભવસુખ નહીં. ભવસુખ તો કેવું છે? ક્ષણે ક્ષણે બદલતું. એ તો ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે થઈ રહ્યા છે, ઓલા ચકડોળની જેમ. પણ એને સુખ જોઈએ છે. કેવું સુખ જોઈએ છે? કેવા પ્રકારનું સુખ જોઈએ છે? જેનો ક્યારેય અંત ના આવે, આવું સુખ એને જોઈએ છે. નિત્ય સુખ જોઈએ છે, જે આજે હોય, આવતીકાલે હોય, જે પહેલાય હોય, આજે હોય અને પછી પણ હોય. સુખ એને અત્યારે જ જોઈએ છે. આપણે એને કહીએ તમારે સુખી થવું ક્યારે? તો કે સવારે સુખી થવું, કે બપોરે થવું, કે સાંજે થવું, એવો વિકલ્પ હોય. તો કે બાલ્યાવસ્થામાં સુખી થવું, કે યુવાવસ્થામાં થવું, કે વૃદ્ધાવસ્થામાં. કોઈ અવસ્થામાં એવું ન હોય, કોઈ સ્થાનમાં, કાળને આધીન. એટલે મને એવું સુખ જોઈએ છે જે સર્વકાળે હોય. સર્વકાળ એટલે પહેલાય હોય, અત્યારે હોય, પછી હોય, સર્વ સ્થાનમાં હોય.
મને સુખ કેવું જોઈએ છે કે અહીંયા આ શિબિરમાં જ સુખ જોઈએ છે, ઘરે જાવ પછી દુઃખ દુઃખ કે ના, એ સુખ પાછું બની રહે ત્યાં. અહીંયા જે સુખ છે એ પાછું જાય નહીં. અમને તો ક્યાં જોઈએ છે આ સુખ? સર્વકાળે, સર્વસ્થાનમાં અને સર્વદા, હંમેશા આવું સુખ જોઈએ છે. અને એ જે કાળથી મર્યાદિત ન હોય, જે સ્થાનથી મર્યાદિત ન હોય, જે અવસ્થાઓથી મર્યાદિત ન હોય, એવું સુખ દરેકને જોઈએ છે. દરેકને આવું સુખ જોઈએ છે. અને એવું સુખ, અને જે સુખમાં કોઈ પરતંત્રતા ન હોય. સુખ તો ઘણી વાર મળે પણ એમાં પરતંત્રતા આવે ને. પતિ પત્નીને સુખ આપે પણ એમાં પરતંત્રતા રહે. પિતા પુત્રને સુખ આપે કે પુત્ર પિતાને સુખ આપે, એમાં પરતંત્રતા રહેલી. પણ મને તો સુખ કેવું જોઈએ છે કે જેમાં પરતંત્રતા હોય નહીં, એવું સુખ જોઈએ છે. મર્યાદા રહિતનું સુખ જોઈએ છે. અને આવું સુખ જે હોય એને નિત્ય સુખ કહેવાય. અને એ સુખ કેવું જોઈએ છે? શાશ્વત સુખ જોઈએ છે. સર્વદા, સર્વકાળે, સર્વસ્થાનમાં, સર્વ અવસ્થાઓમાં શાશ્વત નિત્ય સુખ જોઈએ છે. સ્વતંત્ર સુખ જોઈએ છે. અને ભેળસેળિયું સુખ નથી જોઈતું. નિર્ભેળ સુખ જોઈએ છે, જેમાં ભેળસેળ ન હોય. સુખ દુઃખ મિશ્રિત સુખ નહીં, દુઃખ મિશ્રિત સુખ નહીં. વિષયોમાંથી જે પ્રાપ્ત થાય છે એ દુઃખ મિશ્રિત સુખ આવે છે, સાથે સાથે દુઃખ જોડાયેલું. પણ મને તો એવું સુખ જોઈએ છે જે નિર્ભેળ હોય, એવું સુખ જોઈએ. અને એવું સુખ કર્મ દ્વારા પ્રાપ્ત થઈ શકે નહીં. એ કર્મ દ્વારા ન મળે. કેમ ન મળે? તો કે કર્મથી જે સુખ મળે એ કેવું મળે? કર્મ સમયમાં થાય, કર્મ એક સ્થાનમાં થાય. એટલે એક સ્થાનમાં થયેલું કર્મ, એક સમયે થયેલું કર્મ એ અમર્યાદિત ફળ આપી શકે નહીં. એ પૂર્ણ સુખ આપી શકે નહીં. એ નિત્ય સુખ આપી શકે નહીં. કર્મ સમયમાં થાય છે અને સમયમાં થયેલા કર્મનું ફળ પણ મર્યાદિત હોય. 1 કલાક કામ કરું તો 1 કલાકનું ફળ મળે, 30 કલાક કામ કરું તો 30 કલાકનું ફળ મળે. એનાથી અમર્યાદિત ફળ ન મળે. કેટલું મળે? મર્યાદિત. જેટલું કર્યું એટલું મળે. પણ આ કર્મ ભેગા જ કરતો રહું તો મળે ને અમર્યાદિત? તો કે એમાંય ન મળે. કારણ કે એ કરતો રહું તો એમાંય સીમા તો છે. 10 વર્ષ કર્યું તો એ 10 વર્ષ જેટલું જ ફળ આપે, પૂર્ણ ફળ ના આપે, નિત્ય ફળ ના આપે, નિત્ય સુખ ના આપે. એટલે કર્મથી જે પ્રાપ્ત થતું સુખ છે એ કેવું મળે? આગળ જોયું, આવે જાય, વધતું ઓછું, પરિવર્તનશીલ, એક અવસ્થામાં, એક કાળમાં એ મળે. પણ મને તો સુખ કેવું જોઈએ છે? સર્વકાળમાં, સર્વસ્થાનમાં, સર્વ અવસ્થામાં, સર્વ વસ્તુઓમાં, સર્વત્ર જોઈએ છે. અને એમાં લેશ માત્ર પણ દુઃખ ન હોય એવું સુખ જોઈએ છે. અને બીજું કે કર્મ દ્વારા એવું સુખ ન મળે, પણ આ ઉપાધિ દ્વારા તો મળે ને. તો કે ઉપાધિ દ્વારા ન મળે. ઉપાધિની પણ મર્યાદા છે. ઉપાધિ એટલે આ મનુષ્ય શરીરની ઉપાધિ, કે આ પશુ કરતા તો મને વધારે સુખ મળે ને, એ મળે. મનુષ્ય કરતા ગંધર્વને સુખ વધારે મળે, પિતૃઓને સુખ વધારે મળે. તૈત્તરીય ઉપનિષદમાં આ આનંદ મીમાંસા છે કે યુવાન હોય, યુવાનીમાં સુખ મળે ને. કે બધું શરીર તંદુરસ્ત હોય, ધગધગતું લોહી હોય, ઉત્સાહ હોય, અને પાણાય પચી જાય. એમ કે ને, એ પાણા ખાય તો પાણાય પચી જાય, આવું એનું પાચન ક્રિયા હોય. એટલે યૌવનનું સુખ એ શ્રેષ્ઠ સુખ. અને એ યૌવન હોય, સાધુ ચરિત્ર હોય, સરળ ચરિત્ર જેનું હોય, અને આખી પૃથ્વીનું સામ્રાજ્ય જેની પાસે હોય. એ ગુજરાતનું નહીં, ભારતનું નહીં, આખી પૃથ્વીનું સામ્રાજ્ય હોય.
અને ઇન્દ્રિયો, શરીર, મન, બુદ્ધિ આ બધું કેવું હોય? સતેજ હોય. અને એ જે સુખ ભોગવે અને જે એને સુખ થાય એને એક માનુષ આનંદ કહેવાય. એક મનુષ્યનો આનંદ. એને 100 વડે ગુણીએ એ ગંધર્વનો આનંદ કહેવાય. તૈત્તરીય ઉપનિષદમાં આ વર્ણન છે. એ ગંધર્વનો આપણા 100 આનંદ મનુષ્યનો. કયો મનુષ્યનો 100 આનંદ? આપણો નહીં, પણ જેને આખી પૃથ્વીનું રાજ્ય હોય, જેની પાસે સમૃદ્ધિ હોય, સંપત્તિ હોય, આ શરીરની સંપત્તિ હોય, ઇન્દ્રિયોની સંપત્તિ હોય, મન બુદ્ધિની, એ પૂર્ણ માત્રામાં હોય અને એને જે સુખ થાય એના ગુણ્યા 100 એવું એક ગંધર્વનો આનંદ. એ ગંધર્વના 100 ગુણીએ પિતૃઓના, એને આગળ ગુણીએ તો 100 એ ગુણતા જવા. ત્યારે દેવનો એક આનંદ. દેવના આનંદને 100 વડે ગુણીએ એ ઇન્દ્રનો. ઇન્દ્રના આનંદને 100 વડે ગુણીએ એ દેવોના ગુરુ બૃહસ્પતિનો. એને 100 વડે ગુણીએ એ બ્રહ્માજીનો આનંદ. સર્વોત્કૃષ્ટ ઉપાધિ કોની? બ્રહ્માજી. સૌથી નાની ઉપાધિ કોની? તો કે કીડીની, પીપીલિકા, કીડી, અથવા તો ઓલું અમીબા. એને કંઈક તો સુખ થાય ને, જીવ છે, વનસ્પતિને સુખ થાય. એટલે જગદીશચંદ્ર બોધ કે ને કે સંગીતની અસર વનસ્પતિને થાય એટલે એને સુખ અનુભવાય, એને દુઃખ અનુભવાય. પણ એની માત્રા કેટલી છે? અલ્પ. આપણા આનંદની પાછળ, આપણા સુખની. પણ આપણા સુખની માત્રા બ્રહ્માજીના સુખ પાસે જોઈએ તો કઈ. પણ આ બધી ઉપાધિ દ્વારા જે સુખ મળે છે એ કેવું છે? માત્રાવાળું. એમાં ફેરફાર થતા જાય છે. અને ઉપાધિથી નિત્ય સુખ ન મળે, કર્મથી સુખ નિત્ય ન મળે, ઉપાધિ વડે નિત્ય સુખ ન મળે, ઇન્દ્રિયો મન વડે પણ એ નિત્ય સુખ ન મળે. કારણ કે એની મર્યાદા છે. મર્યાદિત સુખ, પૂર્ણ સુખ ન મળે. તો નિત્ય સુખ પ્રાપ્ત કરવું કેવી રીતે? કર્મથી સિદ્ધ ન થઈ શકે, વિશિષ્ટ ઉપાધિથી એ પ્રાપ્ત ન થઈ શકે. તો ઉપનિષદમાં કહ્યું છે પરીક્ષ્ય લોકાન કર્મચિતાન નિર્વેદ માયા નાસ્ત્ય કૃત કૃતેન, કે એ કરવાથી મળે એવું છે નહીં. મુંડક ઉપનિષદમાં આ મંત્રમાં બતાવ્યું છે કે પરીક્ષ્ય લોકાન, આ લોકની પરીક્ષા કરી. પરીક્ષા કરી એટલે અકૃત, એટલે નિત્ય વસ્તુ કર્મથી પ્રાપ્ત ન થાય. અકૃત, કરવાથી ન થાય. કૃત એટલે કરવાથી, અકૃત એટલે ન કરવાથી. એટલે એ કર્મથી પ્રાપ્ત થતી જે કંઈ સિદ્ધિઓ છે એની પરીક્ષા કરો. અને પરીક્ષા કરો તો એ નિત્ય સુખ એ ઉત્પન્ન થતું નથી. નિત્ય સુખ ઉત્પન્ન થતું નથી એટલે તો પછી નાશ થાય? તો કે એનો નાશ ન થાય. જે સુખની ઉત્પત્તિ હોય તો નાશ હોય. આપણે હમણાં જે સિદ્ધાંત જોયો, જે જન્મે એ મૃત્યુ પામે. જો નિત્ય સુખ જન્મતું હોય કર્મ દ્વારા, ઉપાધિ દ્વારા, તો નાશ થઈ જાય. એટલે નિત્ય કર્મની ઉત્પત્તિ નથી. કર્મથી એની ઉત્પત્તિ ન થાય. અને એ બીજે સ્થળેથી પ્રાપ્ત થાય તો એ જ સ્થળમાં મળે, બીજા સ્થળમાં ન મળે. જો એક જ સ્થળે એ મળતું હોય તો બીજા સ્થળે એનો અભાવ થઈ જાય, તો એને નિત્ય કહેવાય નહીં. નિત્ય ન કહેવાય ને. એકમાં છે, બીજી જગ્યાએ નથી. અને બીજી જગ્યાએ હોય તો હું કર્મ વડે પ્રાપ્ત કરી શકું. ત્યાં જાઉં તો મને મળી જાય. કર્મ કરું ત્યાં જવા રૂપી તો મળી જાય. એટલે કર્મથી બીજા સ્થળે જઈ શકાય. કર્મથી એ બીજું શું કરાય? અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ કરી શકાય કર્મ વડે. કર્મ વડે
એક સ્થાનથી બીજા સ્થાનમાં જઈ શકાય. કર્મ વડે જે મારી પાસે નથી એને હું મેળવી શકું. કર્મ વડે એ વસ્તુમાં પરિવર્તન પણ કરી શકાય. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં હું ફેરફાર કરી શકું. કર્મ વડે બીજું શું કરી શકું? તો કે વસ્તુમાં રહેલી અશુદ્ધિને દૂર કરી શકું. કે ઓલો તાંબાનો કળશો હોય તો એ કાળો થઈ જાય તો પછી કર્મ વડે હું અશુદ્ધિને દૂર કરી શકું ને. એ કાળા શું છે? તાંબા ઉપર ચડેલી અશુદ્ધિ. એટલે આપણે ઓલી પિત્તાંબરી અથવા તો આંબલી કે ઓલી ખટાશ ને મીઠું લઈને શું કરીએ? એને ઘસીને કર્મ કર્યું તો એ અશુદ્ધિ ગઈ. એટલે કર્મથી વસ્તુમાં આવેલી અશુદ્ધિને દૂર કરી શકાય. કર્મથી બીજા સ્થાનને પ્રાપ્ત કરી શકાય. આ બધું કર્મ વડે શું મળે? અને કર્મ આવા એ જુદા જુદા પરિણામો પણ એના દ્વારા લાવી શકાય. પણ આ નિત્ય વસ્તુ જે છે આમાંનું એકેય કર્મ દ્વારા થઈ શકે નહીં. નિત્ય વસ્તુની પ્રાપ્તિ કર્મ વડે થઈ શકે નહીં. બીજા બધામાં ફેરફાર કરી શકાય. અને જો નિત્ય વસ્તુ જો પ્રાપ્ત કરી શકાતી હોત તો ક્યારેક એનો ત્યાગ પણ થવાનો. કારણ કે જે પ્રાપ્ત થયું છે એ જવાનું પણ ખરું. એટલે આવ્યું છે એ જવાનું. અને ક્યારેક સ્થાનમાં ગયા હોય કર્મ દ્વારા તો એ સ્થાનમાંથી પાછા આવવાપણું પણ થાય. એટલે નિત્ય વસ્તુ એના દ્વારા મળી શકે નહીં. કર્મ દ્વારા નિત્ય વસ્તુની પ્રાપ્તિ થાય નહીં. એટલે કે છે ન અસ્તિ અકૃત કૃતેન. એ કરવાથી એની પ્રાપ્તિ થઈ શકે નહીં. તો આવી રીતે જયારે વિચાર કરે ત્યારે અનિત્ય વસ્તુઓ પ્રત્યે શું થાય? વૈરાગ્ય થાય. કારણ કે મારે જોઈએ છે તો નિત્ય સુખ, નિર્ભેર સુખ, સર્વદા સુખ, શાશ્વત સુખ, સર્વકાળમાં, સર્વ અવસ્થામાં, સર્વ સ્થાનમાં સુખ જોઈએ છે. અને એ કર્મથી મળે એમ નથી. તો કર્મ કરવામાં શું થાય? વૈરાગ્ય. એ જો એનાથી મળે એમ જ ન હોય તો પછી હું શું કામ કરું? વૈરાગ્ય આવે ને. કર્મમાં વૈરાગ્ય આવે. અનિત્યમ સુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં. ગીતાજીમાં કહે છે કે આ અનિત્ય અને અસુખ લોકને પ્રાપ્ત કરેલો તું મારું ભજન કર. ભજસ્વમાં. જગત કેવું છે? અનિત્ય, મિથ્યા. એ મિથ્યા શબ્દનો પર્યાય શબ્દ જ અનિત્ય છે. અને મનુષ્ય દેહ પણ કેવો છે? એ નિત્ય છે. જગત અનિત્ય છે તો એમાં રહેલો મનુષ્યનો દેહ પણ એક જગતનો ભાગ છે. અને એ પણ કેવું છે? અનિત્ય છે. અને સતત દુઃખ અને મર્યાદા જેનો સ્વભાવ છે અને જે આપણે જેને સુખની ક્ષણ કહીએ છીએ વાસ્તવમાં તો એ કેવું છે? મર્યાદિત સુખ જ છે. એ નિત્ય સુખ છે નહીં. માટે અહીં કે છે નિત્ય અનિત્ય વચ્ચેનું જ્યારે અંતર તો કેવું છે? અનંત છે. નિત્ય વસ્તુ અને અનિત્ય વસ્તુ વચ્ચેનું અંતર તો અનંત છે, અમાપ છે. એટલે અને હું અનિત્યમાંથી નિત્ય સુખ શોધવા પ્રયત્ન કરું છું. મારી પ્રવૃત્તિ ક્યાં છે? અનિત્ય જે છે એમાંથી નિત્ય સુખ તો ક્યારેય મળે નહીં. અંતર બહુ વિશેષ છે. એટલે જીવનનો હેતુ મને ખ્યાલ આવશે. જીવનનું પ્રયોજન શું છે? નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ. એ સુખ સ્વરૂપ જે છે, જે બ્રહ્મ છે. અને એ કેવું સુખ સ્વરૂપ છે? સર્વકાળે, સર્વસ્થાનમાં, સર્વ અવસ્થામાં, સર્વત્ર શાશ્વત સુખ છે. અને એ સુખ મારે જોઈએ છે. અને એ સુખ કર્મ દ્વારા મળવાનું નથી. તો જીવનનું ધ્યેય સિદ્ધ કરવા માટે આ મનુષ્ય દેહ, ઇન્દ્રિયો, બુદ્ધિ આ બધું મળેલું છે એ કેવું છે? મર્યાદિત છે. અને એનો ઉપયોગ કરી અને મારે મેળવવાનું છે અમર્યાદિતને. એને પામવાનું છે. એ હેતુ સિદ્ધ કરવા માટે તો આપણને એવું થાય કે તમે આ વર્ણન કર્યું એને આધીન તો આ નિત્ય વસ્તુને પ્રાપ્ત કરવાનો તો કોઈ માર્ગ રહ્યો નહીં. કર્મય નહીં ને ઉપાધિ નહીં.
તો એને કેવી રીતે પ્રાપ્ત કરવું, અને એ પ્રાપ્ત કરવાની મને જિજ્ઞાસા થશે. એ સુખ સ્વરૂપને મારે જાણવું છે, એ સુખ સ્વરૂપને મારે પામવું છે. કેવા સુખ સ્વરૂપને? જે નિત્ય રહે, શાશ્વત સુખ હોય, સર્વકાળમાં હોય, સર્વદા હોય, નિર્ભેળ હોય, આવું સુખ મારે જોઈએ છે. અને એ સુખ મેળવવાની જે ઈચ્છા થાય પછી એ શું કરે? તો કે આગળનું સ્ટેપ બતાવે છે. આત્મેચ્છા વ્યવસીયતા. આ આત્માની ઈચ્છાનો દ્રઢ નિર્ણય કરો. એ દ્રઢ નિર્ણય ક્યારે થશે? આત્મ સ્વરૂપની આત્માની ઈચ્છા દ્રઢ નિર્ણય કરો. આત્મા એટલે શું? એ નિત્ય સુખ, શાશ્વત સુખ, એ સુખ સ્વરૂપ આત્મા છે, આનંદ સ્વરૂપ છે. એ આનંદ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો દ્રઢ નિશ્ચય કરો. અને એ દ્રઢ નિશ્ચય ક્યારે થશે? જ્યારે મને સમજાશે કે નિત્ય સુખ કર્મ દ્વારા મળવાનું નથી. આ જગત તો અનિત્ય છે, જગતમાંથી પણ એ નિત્ય સુખ મળવાનું નહીં. આવી સમજદારી જ્યારે થશે ત્યારે કર્મમાં વૈરાગ્ય આવશે, અને વૈરાગ્યને અંતે પછી ઈચ્છા થશે કે મારે એ નિત્ય સુખ જાણવું છે, પામવું છે. એટલે એ કે છે આત્મેચ્છા વ્યવસીયતા. એ આત્માની ઈચ્છાને નો દ્રઢ નિર્ણય કરો. એટલે અને માનવીની દરેક ઈચ્છાની પાછળ વાસ્તવમાં એક જ ઈચ્છા છે. એને ઘણું બધું જોઈએ છે, ઘણી બધી ઈચ્છાઓ છે. આ કરી નાખું, તે કરી નાખું, આ મેળવી લઉં, તે મેળવી લઉં. પણ બધી જ ઈચ્છાના મૂળમાં એક જ ઈચ્છા છે. પછી એ સત્તાની હોય, સંપત્તિની હોય, કીર્તિની હોય, કંચન કામિની કીર્તિ, લોટ વોટ નોટ, આ જે કંઈ ઈચ્છાઓ છે, લાડી વાડી ગાડી, એ જે કંઈ ઈચ્છાઓ છે એ ઈચ્છાના મૂળમાં એક જ ઈચ્છા છે. કઈ ઈચ્છા છે? સુખની ઈચ્છા. આ બધું મેળવીને એને શું થવું છે? સુખી થવું છે. લાડી મેળવીને, ગાડી મેળવીને, વાડી મેળવીને, નોટ વોટ લોટ મેળવીને એને શું થવું છે? સુખી. એટલે દરેક ઈચ્છાના મૂળમાં શું છે? ઈચ્છાઓ અનેક છે, પણ એ ઈચ્છાના મૂળમાં એક જ ઈચ્છા છે, સુખની. પણ કેવા સુખની? નિત્ય સુખની, શાશ્વત સુખની, નિર્ભય સુખ, સર્વદા સર્વકાળમાં રહે એવું સુખ. આ દરેક ઈચ્છાના મૂળમાં એક જ ઈચ્છા છે, અને એ નિત્યને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. અને પણ એનામાં વિવેક થતો નથી. એટલે જ્યાં નથી મળવાનું ત્યાં એ પ્રયાસ કરતો જ રહે છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. યાજ્ઞવલ્ક્ય ઋષિ મૈત્રેયજીને કહે છે, ત્યાં સંવાદ બતાવે કે દરેકની એક જ ચાહના છે, દરેકને એક જ જોઈએ છે. શું? આત્મા. પોતાના સુખ સ્વરૂપને જાણવું છે, પામવું છે. આત્મનસ્તુ કામાય. પોતે પોતાને પ્રિય છે, માટે બધું એને પ્રિય છે. મૈત્રેય યાજ્ઞવલ્ક્યને 2 પત્નીઓ હતી, મૈત્રેય ને કાત્યાયની. એમાં મૈત્રેય છે એ શાણીને વિવેકી હતી. એટલે પોતાની જે સંપત્તિ હતી એને વૈરાગ્ય આવ્યું, જ્ઞાનમાં એ જ્ઞાન તો એને મેળવ્યું હતું, જ્ઞાન નિષ્ઠ હતા, પણ એને એવું થયું કે હવે હું આ ગૃહસ્થ જીવન ત્યાગી સંન્યાસી થઉં. અને સંન્યાસ થવામાં પેલા ત્યાગ કરવો પડે, જે કંઈ સ્થૂળ વસ્તુ છે એનો. એટલે એની જે સંપત્તિ હતી એ સંપત્તિને એને 2 પત્નીઓને સરખે ભાગે વહેંચણી કરવાની કોઈ, અને કે આ 2 ભાગ છે. એમાં મૈત્રેય કહે છે કે તમે આ બધું છોડીને શા માટે જાઓ છો? તો કે હું આ સંપત્તિ પ્રિય પ્રિય એટલા માટે નથી, વાસ્તવમાં પ્રિયતા તો પોતાના માટે છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. એટલે ત્યાં એ બંને વચ્ચે પછી સંવાદ થાય છે, અને એ સંવાદમાં મૈત્રેયજી યાજ્ઞવલ્ક્યજીને પૂછે છે
હવે પતિ પત્નીનો સંબંધ નથી રહ્યો, પણ હવે સંબંધ કેવો છે? સંવાદ છે. ગુરુ શિષ્યનો સંવાદ થઈ. એને પૂછે છે કે આ બધું પ્રિય કેમ લાગે છે? શું પ્રિય લાગે છે? પતિને પતિ પ્રિય લાગે છે, આ પત્નીને પતિ પ્રિય લાગે છે, પતિને પત્ની પ્રિય લાગે છે, પિતાને પુત્ર પ્રિય લાગે છે, પુત્રને પિતા પ્રિય લાગે છે. અહીંયાથી આગળ કહે છે કે સંપત્તિ પ્રિય લાગે છે. ત્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે ના, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. પોતે પોતાને માટે પ્રિય છે, માટે એને બધું પ્રિય લાગે છે. પતિ પોતાને માટે પ્રિય છે, માટે એને પત્ની પ્રિય લાગે છે. પત્ની પોતાના માટે પ્રિય છે, માટે એને પતિ પ્રિય લાગે છે. પુત્ર એ આ બધું એમાં એક પછી એક સ્ટેપ બતાવતા જશે. તૈત્તરીય ઉપનિષદમાં, છાંદોગ્ય, બૃહદારણ્યક ઉપનિષદ કે, અને છેલ્લે એ બતાવે છે કે જગતના બધા પદાર્થો એ મને પ્રિય કેમ લાગે છે? કારણ કે હું મને પ્રિય છું. આત્મનસ્તુ કામ. એ પ્રિયતામાં જો કોઈ વિક્ષેપ કરે તો છૂટાછેડા. જો પત્ની પ્રિય હોય, પતિને પત્ની પ્રિય હોય, પત્નીને પતિ પ્રિય હોય તો હંમેશા જોડાઈ રહેવા જોઈએ. પણ એનાથી જરાક વિરુદ્ધ વર્તન કરે, એને ન ગમતું એનાથી થતું જ રહે, તો પ્રિયતા રહે કે ન રહે? ન રહે. કેમ ન રહે? જો એમાં પ્રિયતા હોય તો હંમેશા રહેવી જોઈએ. પોતે પોતાના માટે પ્રિય છે, માટે એને એ પ્રિય લાગે છે. પુત્ર પ્રિય કેમ લાગે છે? કારણ કે એ પુત્ર એને એ પ્રિયતાનું દર્શન કરાવે છે. પોતે પોતાના માટે પ્રિય છે, એમાં જો કોઈ અવરોધ કરે તો એ ન જોઈએ. એટલે પિતા અને પુત્ર બે છૂટા પડી જાય, પતિ પત્ની છૂટા પડી જાય. જે કંઈ પ્રિયતા હોય એ બધામાં અપ્રિયતા આવી જાય. કેમ આવી જાય? કારણ કે પોતાની અંદર જે પ્રિયતા પ્રગટ કરનારું જે હોય એમાં પ્રિય લાગે છે. વાસ્તવમાં તો પોતે પોતાને પ્રિય છે. એટલે આ એ આત્માને જ બધા ચાહે છે, આત્મ સ્વરૂપ. અને આત્મા કેવો છે? નિત્ય. એ આત્મા નિત્ય રહેલો છે. એટલે એ પણ અનુભવ અનિત્યમાં છે. કારણ કે આ શરીરની આદે તાદાત્મ્ય કરી લે અને એ શરીરને એ હું માની લે અને પછી એમાંથી છૂટવાનો પ્રયત્ન કરે. શરીર સાથે તાદાત્મ્ય કરી શરીરનો કદનો થઈ જાય કે હું આટલો જ, પણ વાસ્તવમાં એ તો કેવો છે? અમર્યાદ. પણ એ બધી વાતોને આપણે પછી જોઈશું. ત્યારે આપણું મન સ્વીકારતું નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ